કોઈ પણ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે એને અલગ અલગ એંગલથી એને સમજવો પડે સિદ્ધાંતને. એટલે આજે દાખલા આપે છે, આપણે જ્યારે દાખલા આપે છે, ચાનો દાખલો હોય કોઈ પણ દાખલો, તો એ સિદ્ધાંતને સમજાવવા માટે જ આપે છે કે આ સિદ્ધાંતને સમજવો છે. તો એવી કઈ વસ્તુ મારી અંદર બને છે કે જેથી કરીને મને સિદ્ધાંત દરેક એંગલ ઉપરથી મને સમજાય છે, એ જ દાખલાની મદદથી. તો એની પાછળનું કારણ શું છે? ખરેખર કારણ શું છે એની પાછળ? તમારા સામે જે સંયોગ આવે છે ને, એક પ્રકારનો જવાબ છે. બરાબર, સંયોગી જવાબ છે. હા, તમારી સામે જે સંયોગ આવે છે એક પ્રકારનો જવાબ છે, તો જવાબ ઉપરથી રકમ ઉપર જવાનું છે. હવે ધારો કે તમારી પાસે એક સંયોગ આવે છે કે ધારો કે દુઃખનો સંયોગ આવે છે, તો ગમે છે કે નથી ગમતો? નથી ગમતો. આ સમજે ને? એટલે આ વ્યવહાર બન્યો. હવે નથી ગમતો એટલે શું થયું? એ વિતરાગ થયો કે દ્વેષ થયો? દ્વેષ થયો. એટલે તમારી સામે એક સંયોગ આવે છે, ગમે છે, તો એ વિતરાગ થયો કે રાગ થયો? રાગ થયો. આ સમજે? હવે આ જે રાગ અને દ્વેષ થાય છે, આ સમજે ને, તો એની રકમ ઉપર જવાનું છે. આ સમજે ને? હવે રકમ ઉપર જાય કે ભાઈ આવી રકમ છે માટે દ્વેષ થાય છે, આવી રકમ છે માટે રાગ થાય છે. આ સમજે કે ના સમજાય? હા. અને આવી રકમ હોય તો વિતરાગ થવાય છે. વિતરાગ થવાય છે. તો પછી સિદ્ધાંત બને. બરાબર છે. વાત સમજાય ને? બરાબર. હવે સિદ્ધાંત ને કેવું છે કે આપણે જુદી રીતે ટીવાયેલા છે. આપણે પહેલા થિયરી લઈને આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. જ્ઞાની પુરુષ પ્રેક્ટિકલ તમને આપે, થિયરી ના આપે, પછી થિયરી બને. થિયરી બને એમાંથી. વાત સમજાય ને? થિયરી બને એટલે એને આપણે દાખલાથી લઈએ. વાત સમજાય કે ના સમજાય? કદાચ તમે સત્સંગમાં સાંભળ્યું હશે અથવા તો કેસેટ સાંભળી હશે કે જે દાદાને મળ્યા છે, તો દાદા દિવસ દરમિયાન 5-50 વાર એવું એક વાક્ય બોલતા હતા કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. હા, બરાબર છે. હા, એવું સાંભળવામાં આવ્યું છે કે નહીં? એવું છે. હા, આ શું ને, હવે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, તો એ શું કહેવા માંગે છે? શું કહે? હું તમને હવે પ્રશ્ન કરું, તમે સિદ્ધાંત શું છે એ આપવા માંગુ છું. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, શું કહેવા માંગે છે? આખું જગત મેન્ટલ છે એટલે ખરેખર પ્રોબ્લેમ છે જ નહીં. એ જગ્યાએ પોતે પ્રોબ્લેમ માને છે કે આ મને સમસ્યા ઉભી કરે છે. ખરેખર ત્યાં કશું છે નહીં એવું. એમ શું કહે છે સુરજભાઈ? આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, શું કહેવા માંગે છે? પ્રોબ્લેમ નથી એવું મને સમજાય. આજે જવાબ આપશો ને, તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે. આ સિદ્ધાંત કેવી રીતે આજે બોલો છો ને બધું. શું નામ તમારું? આ પંકજ. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, શું કહેવા માંગે છે? એટલે રિયાલિટી જે છે, રિયલ અને રિલેટિવ વસ્તુને રિયલ વસ્તુને રિલેટિવ સમજાવવા. ધારો થોડી તમને હિન્ટ્સ આપું છું, કારણ કે આ વાક્ય, કારણ કે આપણે આ રીતે ટેબલ એટલે હવે તમને એક હિન્ટ્સ આપું છું, એટલે કદાચ તમે ટ્રેક ઉપર આવી શકો છો. આમ નવો વિષય નથી પણ હવે ટ્રેક આપું છું. પંકજભાઈ, વાત સમજે કે ના સમજાય? કે બાય રોડ તમારે મુંબઈ જવું છે. શું કીધું મેં પંકજભાઈ? બાય રોડ તમારે મુંબઈ જવું છું. હવે તમને ગાડી ચલાવતા આવડે ને? પણ આવડે જ છે. તો ગાડી લઈને નીકળ્યા અને આગળ માઇલસ્ટોન આવ્યો કે બોમ્બે 500 કિલોમીટર દૂર છે, તો શું કરશો તમે? પંકજજી, કેમ આટલું વિચારવું પડે છે? ચાલુ રાખવાની. આ થયું કે ના થયું? એવું આ હું કહેવા માંગુ છું. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, આવું કંઈક કહેવા માંગે છે. એટલે આ વાક્ય તમને વ્યવહાર બતાવવા માંગે છે, કેવી રીતે જગતના જીવ માત્ર જોડે ડીલિંગ કરવું. એ આ વાક્ય આવું કહેવા માંગે છે. વાંચો ને, એટલે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. વાંચો ને કે ના સમજે? આ વસ્તુ સમજવી પડશે. શું કહો ગિરીશભાઈ, તમને શું લાગે છે? અજ્ઞાન ના, હું આ દાદા ભગવાન આવું બોલતા હતા વારે ઘડીએ, દિવસ દરમિયાન 5-50 વાર બોલતા હતા આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. અજ્ઞાનના તકલીફ મેન્ટલ હોસ્પિટલ. શું કહે છે પ્રજ્ઞાબેન? શું કહે છે? આવું જ છે. એટલે આપણે આપણી રીતે ચાલ્યા જ કરવાનું. બધા દરેકની પ્રકૃતિ કે જે પ્રમાણે આ રીતનું જ છે બધું.
અને આપણે ધ્યેય પ્રમાણે આપણે ચાલ્યા કરવાનું. શું કહે છે જયશ્રી? આખું જગત દાદાએ કહ્યું છે કે આપણે આપણા મનથી જ ચાલીએ છીએ, આપણા પોતાના વચનથી ચાલીએ છીએ, કોઈને સાંભળતા નથી. શું કહે છે શકુભાઈ? મેન્ટલ એટલે ગાંડા ના કહેવાય. હું તમને આખું જગત મેન્ટલ છે એમને શું કીધું તમે? ના, તમે શું કીધું? સિદ્ધાંતની વાત કરી ને, હું સિદ્ધાંત આપવા માંગુ છું. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે એટલે આખું જગત ગાંડું છે એ શું કહેવા માંગે છે? દાદા પણ શું કહેવા માંગે છે? ના તો તમને હિંસ આપું. આ દરવાજો છે કે શું છે કે બારી છે? તો દરવાજો, આ દરવાજો છે તો એનો મિનિંગ શું થયો? જવા જઈ પણ શકો, આવી પણ શકો. આ બારી છે તો બારીનો મિનિંગ શું થયો? પવન આવવા જવા માટે. ઘર છે તો શેના માટે છે? પલંગ છે તો શેના માટે છે? ખુરશી શેના માટે છે? હવે તમને કહું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એનો મિનિંગ મને કહો. આપો. સૌની માન્યતાથી ચાલે છે જગતમાં. જે કોઈ પણ છે દરેક પોતપોતાની માન્યતાથી વ્યવહાર કરે છે. તો કે આ એવું કહેવા માંગે છે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે એટલે એવું કહેવા માંગે છે કે તમે 1 વર્ષના છોકરા જોડે તમે 10મા 12મા ધોરણની વાત કરશો ખરા? ના. તો 10મા 12મા ધોરણ વાળા છોકરા જોડે તમે 1 વર્ષનો છોકરો છે એવી વાતો કરશો ખરા? ના. એટલે તમને ડીલિંગ આપે છે, વ્યવહાર કેવી રીતે કરવો એ આપે છે. આ પ્રિન્સિપલ, આ સિદ્ધાંત આવું કહેવામાં વાત સમજાય કે ના સમજાય? એટલે આ દાદા આવું કરીને આ જગતના જોડે કેવી રીતે ડીલિંગ્સ કર્યું. વાત સમજાય કે ના સમજાય? દાદાનું બીજું વાક્ય પણ છે કે આ જગત બગીચો છે, એવું વાક્ય સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તો બગીચો બધાને ગમે કે ના ગમે? પણ અહીંયા લાયક ડિસ્ટ્રાઇક છે કે નહીં કુટુંબ પરિવારમાં? તો પ્રાપ્ત સંયોગની સુમેળ સાથીને સંભાળ નિકાલ જ નથી કરી શકતા. તો આ આખું જગત બગીચો છે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથીને સંભાળ નિકાલ કરવાની દ્રષ્ટિ તમને એની અંદર છુપાયેલી છે. આ સમજે કે ના સમજાય? પછી બીજું એવું વાક્ય સાંભળ્યું છે કે આ બેન્ડ છે, તો બેન્ડમાં તો બધા જ હોય ને કે અમુક જ હોય? બેન્ડમાં બધા હોય, ખાલી પીપુડી વાળા જ હોય? 10-15 જણા હોય. તો કેટલું મસ્ત લાગે છે કે નહીં? લગનમાં તો બોલાવે છે, ધમધમાટ ડીજે કરે છે, તમારું નાચે છે, બધા શરમ સંકોચ જતી રહે. મજા એમાં જ છે. તો જો આ બેડ છે, આ બગીચો છે, આ મેન્ટલ હોસ્પિટલ, તમે જગતના જોડે કેવી રીતે ડીલ કરો, સિદ્ધાંત ખુલ્લો વ્યવહાર કેવી રીતે કરવો, ખુલ્લું કરે. આ શું છે ને? તમે નાના છોકરા જોડે તમારે 80 વર્ષના પુરુષ જેવી વાતો કરશો ખરા? નાનો છોકરો કે તમે ઘોડો બની જાઓ તો બની જાઓ કે નહીં બની જાઓ? અને આ ભાષા કે તમે ઘોડો બની જાઓ તો શું થાય? પછી આટલું આપણે સિદ્ધાંત ઉચ્ચકરણ કરવાની વાત જ નથી કરતો. પંકજભાઈ શું કરશો? વાંચન ને આવું સિમ્પલ વસ્તુ છે. પેલા મને થયું દાદા બોલ કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, તમે કોળ્યો લીધો તો અહીં જાય છે, અંધારામાં તો અહીં જાય છે, અહીં જતો જ નથી. કાનેથી ક્યારે જોવાનું થયું જ નથી અને આંખેથી ક્યારે સાંભળવાનું જ નથી થયું. વાત સમજાય કે ના સમજાય? અને ટોયલેટ થાય છે તો તમારે સંડાસમાં જ જઈએ છીએ, ઘરમાં નથી કરતા, બાથરૂમ સંડાસમાં જ કરીએ. વાત સમજાય કે ના સમજાય? ઠંડી વાય છે તો તરત ઓઢવાનું હોય. બરાબર, ભાવસા સામે અત્યારે અમદાવાદમાં 15 ડિગ્રી ચાલે છે. જીવડાવી દીધા, 4 જણા ઓછા આવે તમારા. ભાઈ આવા દે ભાઈ વિના ભાઈ. વાત સમજે કે ના સમજાય? તે મહાત્મા હોય ને એનો તાપ હોય એટલે પછી છૂટવાનું જતું રહે, એટલા આવે તો થઈ જાય બધું.
વાત સમજે કે ના સમજાય? જનરલી 5, 7 કે 8 ડિગ્રી આવે ને ત્યારે એ હોય, પણ એ દરેક ઠેકાણે લાગે જ તમારું. 15 થી 18 સુધી હોય ને તો લગભગ બેરેબલ હોય, અમુક ઉંમરનું હોય એને થોડુંક એ બધી વસ્તુ રહે. 14 ડિગ્રી હોય. પણ હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? આ સિદ્ધાંત બાકી બીજી રીતે કરવા જશો તો નહીં થાય તમારું. બીજી રીતે કરવા જશો તો નહીં થાય. એ બધું લોજિક ને બુદ્ધિપૂર્વક નું એ રીતે જ થઈ ગયું ઉભું રહેશે. વાત સમજે કે ના સમજાય? દાદાને તો કોઈ બી છેડેથી તમે લેશો તો તમે માંથી બહાર નીકળી જશે. એને આ વ્યવહાર દ્રષ્ટિ છે. વાત સમજે? આના વ્યવહાર દ્રષ્ટિ આપણી છે કેટલો મોટો આધ્યાત્મ વિજય છે. હવે બીજા બધા તો ક્યાં તો જગત મિથ્યા છે ને બ્રહ્મ સત્ય છે. વાત સમજે કે ના સમજે? દાદાએ જગત મિથ્યા નથી કીધું, જગતને પણ સત્ય કીધું અને બ્રહ્મને પણ સત્ય કીધું. જગતને વિનાશી સત્ય કીધું અને બ્રહ્મને અવિનાશી સત્ય કીધું. પતી ગયા તમારો સિદ્ધાંત હાથમાં આવી ગયો. તમારે ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું, ઘોડા ગાડીનું લગામ તમારા હાથમાં આવી ગયું, પતંગનો દોરો તમારા હાથમાં આવી ગયો. જ્યાં ઉડવું હોય જ્યાં જવું હોય ત્યાં તમે સ્વતંત્ર થઈ ગયા. ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી ગયું એટલે આ લોકમાં રહી શકતો ને પરલોકમાં રહી શકતો ને આ લોક અને પરલોકની મધ્યમાં પણ રહી શકતો. આના રેફરન્સમાં એક દાદાએ બીજું એક વાક્ય એવું કીધું છે ને કે આમ જ હોય, આવું જ હોય. એ આના રેફરન્સમાં છે ને સાહેબ? કેમ કે એમાં ઘણીવાર ઘણા બધા લોકોને ફરિયાદો ને કમ્પ્લેન બહુ જ હોય. દરેક માણસો અમુક વસ્તુ હોય સામાન્ય જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા જેવું લગભગ એની શ્રદ્ધામાં કે માન્યતામાં હોય ના હોય. બરાબર છે. આ સમજે ને? અને અમુક પ્રમાણે થાય એટલે આપણે જો મેં આવી રીતે ગોઠવણી કરી એટલે સરસ થઈ ગયું, જો મેં આવી રીતે કર્યું એટલે આમ સરસ થઈ ગયું. એટલે ડિસિપ્લિન વાળો માણસ હોય. હવે અમુક ઠેકાણે ડિસિપ્લિન ના જોવે એટલે ફરિયાદ ને કમ્પ્લેન આવે. બરાબર છે. હા, અમુક ઠેકાણે ડિસિપ્લિન ને બધું ના જોવે એટલે ફરિયાદ ને કમ્પ્લેન આવે. તો દાદા ઘણી બધી રીતે સમજાવતા હતા પણ તેમ છતાં એ ભાગ બનતો નતો. પર્સનલ વ્યવહાર પણ બધો દાદા જોડે થાય એટલે કોઈના અને પર્સનલ દાદાને 2 જણા વાત કરતા હોય એ બધી વસ્તુ પણ બને તેમ છતાં ના થાય. જોયું એટલે બધી ધીમે ધીમે દાદાએ બહુ સ્પષ્ટ કીધું કે આવું જ હોય, આવું જ હોય. વાત સમજો કે ના સમજો? આવું જ હોય. એટલે તમે જો બન્યું બને છે ને, બન્યું બનાવે છે એવું નહીં, બન્યું એટલે કોઈ કરતા આવતો નથી. બહુ સરસ. શબ્દ એક્સેલ્ફ બોલે છે બન્યું. બન્યું H2O વાતાવરણ ભેગું બધું બન્યું. ભગવાને બનાવ્યું નથી, તમે નથી બનાવ્યું. વાહ, દૂધમાં તમારે ટીપું છાશ પડે, કુદરત બનાવે છે, તમે નથી બનાવતા. તમે એના કરતા બન્યા. એ પ્રિન્સિપલ હાથમાં આવ્યો એટલે 4 ગતિને 84 લાખ ની ભટક્યા કરો છો. અને તમે એનો નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા તો 4 ગતિને 84 લાખ ની માંથી મુક્ત થઈ ગયા. આ પ્રિન્સિપલ વાહ, બહુ સરસ. નિમિત્ત નૈમિત્તિક બનાવવાનું. નિમિત્ત નૈમિત્તિક કરતા બનાવવાનું, લગભગ નિમિત્ત નૈમિત્તિક કરતા બનાવવાનું, સ્વતંત્ર કરતા. હંમેશા ક્યાં ને ક્યાં તમારે આડાઅવળા વ્યવહારો થયા જ કરે છે. કોઈ પણ રીતે સિન્સિયર નથી પણ એને પોતાને લાગે હું સિન્સિયર છું ને બીજા કોઈ સિન્સિયર નથી. આ સમજે ને? એના કોઈ પણ પ્રકારના મન વચન કાયાના વ્યવહારો તમે જોશો એ મન વચન કાયાના વ્યવહારો સ્પષ્ટ દેખાશે કે ક્યાં ને ક્યાં એના સિદ્ધાંત છે એ 4 ગતિને 84 લાખ ગતિમાં એક કર્મની નિદ્રા થવાના એ ટાઈપના એના મન વચન કાયાના વ્યવહાર હશે. વસ્તુ સમજવી પડશે ને. કે તમારે સ્વતંત્ર થવું છે તો તમારી સ્વતંત્રતાની પરિભાષા શું છે? તમારે સ્વતંત્ર થવું છે, તમારી સ્વતંત્રતાની પરિભાષા શું છે? સ્વતંત્રતા એટલે મને એવું સમજાય છે કે સ્વતંત્રતા એટલે મને કોઈ વસ્તુ મારા પર અસર ન કરે, મને અસર ના કરે. વાંચું ને એના સમજાય એટલે સામાન્ય અસર ના કરે. વાંચું ને એટલે થાય કે
કારણ કે લગ્ન કર્યા અને બધું જોઈ લીધું એટલે કે હવે મારે હસબન્ડ નથી થવું, એવું જ હોય ને. હા, હવે મારે કોઈના ફાધર નથી થવું, નથી તો હા. હવે મારે કોઈના દીકરા નથી થવું. આ બધી જફા છે, ફસામણ છે, એવી રીતે જ મુક્ત થવાનું, એવી રીતે સ્વતંત્ર થવાનું છે. તો એવી રીતે સ્વતંત્ર થઈ શકાશે ખરું? નહીં. સાચું ને? આ જગતમાં મને એવી કોઈ વસ્તુ બતાવો કે જે અક્રિય હોય. નથી, કોઈ વસ્તુ નથી એવી. બરાબર છે. સાચું ને કે ના? પોતાના સિવાય કોઈ વસ્તુ અકેલી નથી. એટલે બરાબર. કે આ જગતમાં કોઈ વસ્તુ અક્રિય નથી, દરેક એની રીતે સક્રિય છે. હા, બરાબર. તો દરેક એની રીતે સક્રિય છે. વાત સમજે કે ના સમજાય? તો હવે તમારે અક્રિય થવું હોય તો અજ્ઞાનથી અક્રિય થવાનું છે કે કોઈ વ્યક્તિથી અક્રિય થવાનું છે? અજ્ઞાનથી. કોઈ વસ્તુથી અક્રિય થવાનું છે? નહીં, અજ્ઞાનથી. જગત સંજોગ વસ્તુ વ્યક્તિને ખસેડવાનું છે કે અજ્ઞાન? અજ્ઞાનથી અકેલી થવાનું છે. બરાબર. જેને કરતા જ નથી એને કરતા બન્યા છો. ખરેખર હવે હવે કરતા બધા માટે ભોગતા થશો. થશો. બરાબર છે. જે છે જ નહીં એને છે કહો છો કે હું હસમુખભાઈ છું, છે જ નહીં. પોતે ખરેખર અક્રિય જ છે પોતે. બરાબર છે. વાંચો ને, હવે આ રીતે અક્રિય થવાનું છે એવી છે, એવી સ્વતંત્રતાની પરિભાષા છે? નહીં, નહીં. એવી રીતે નથી. ક્યાં તો જગત ખસેડવાનું, ક્યાં તો સંજોગ ખસેડવાનું, ક્યાં તો વ્યક્તિને ખસેડવાનું, ક્યાં તો વસ્તુને ખસેડવાનું. કેવી રીતે સિન્સિયરિટી રહેશે, કેવી રીતે મોરાલિટી રહેશે? બધા મંત્રો જાપ કરીને આમાંથી મુક્ત થવા જાય છે, થશે કરે કે ઉપરથી ઊંઘમાંથી ચૂલમાં પડશે? નહીં થાય. બરાબર છે. આ જગતમાં કોઈ બી વસ્તુ અક્રિય હોય તો મને બતાવો, તો પછી તમને કોઈ બી વ્યક્તિથી, વસ્તુથી, જગતથી, સંજોગથી, વ્યક્તિથી તમે મુક્ત કરો. નહીં થઈ શકો. બરાબર છે. એમને તો તારણ કરી દીધું કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયમ. વાહ. આત્મા પરમેનન્ટ છે અને સંયમ ટેમ્પરરી છે. પતી ગયું. શોભામાં બેસાડ. વાહ, અદ્ભુત, અદ્ભુત. આત્મા પરમેનન્ટ છે એટલે જવાનો તો નથી કે જવાનો છે. નહીં જવાનો. બરાબર છે. આ સમય એટલે એની કોઈ કેર લેવાની જરૂર ના રહે તમારે. નહીં, જરૂર જ નથી. અને સંજોગ છે, આ સમજાય ને, એ તમારે કયો સ્વભાવનો છે? કાયમી સ્વભાવનો છે કે વિયોગી સ્વભાવનો છે? વિયોગી સ્વભાવ છે. હવે આત્મા કાયમનો છે અને સંજોગ વિયોગી સ્વભાવનો છે. તો તમને કઈ દશામાં બેસાડી દીધા દાદાએ? સક્રિય થઈ ગયો પોતે. બરાબર. સ્વતંત્ર થઈ ગયો. બરાબર. જોવા જાણવાના ભાવમાં બનાવી દીધો. બરાબર છે. હવે જોવા જાણવાની અંદર કોઈ કર્મ બંધ પડે ખરું? ના. જોવા જાણવાની અંદર તમારે કોઈ બી ભોગવટો આવે ખરું? નહીં, નહીં. કોઈ અસર. જોવા જાણવામાં કઈ સુખ દુઃખ હોય ખરું? ના, ના. જોવા જાણવામાં ક્યાંય આધિ વ્યાધિ ઉપાધિ હોય ખરી? ના, કશું જ ના હોય. બરાબર છે. તો હવે આધિ વ્યાધિ ઉપાધિ છે તો જોવા જાણવા પણ નથી તો જ ને. તો જ, બરાબર છે. કોઈ બિલીફમાં કે માન્યતામાં જીવો છે તો જ તમારે જોવા જાણવા પડે. સાચું ને કે ના સાચું? વાહ. તો કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. હવે દુઃખ ફોર ટેમ્પરરી છે કે નહીં? ટેમ્પરરી છે. બરાબર. એને કાઢવાનું હોય કે જોયા કરવાનું હોય? તો આપણે એને જોયા કરીએ છીએ કે કાઢીએ છીએ? કાઢવાનો જ કરે છે. એવી રીતે સુખ છે, શું કે છે? હે? દુઃખનો સંભાવી નિકાલ. કેવી રીતે નિકાલ કરશો? માઇક જેવા તો. મારો બાપો હતો 30 વર્ષનો થયો. હા મેન્ટલ રિટાયર હતો. હા અને એને એટલો સારી રીતે રાખ્યો કે એને કોઈ દુઃખ નથી કરવા દીધું. અને એને એવું નથી કરવા દીધું કે તું ઘરમાં ગમે ત્યાંથી કર, ગમે તે કર. અને એના પ્રત્યે સંભાવ રાખ્યો. એટલે એ રીતે પણ સંભાવી નિકાલ કરે. તો કે આ જે તમે અવસ્થા બતાવો છો, અવસ્થા તમારા હાથમાં છે કે કુદરતના હાથમાં છે? હવે તમે કે મેં આવી રીતે કર્યો તે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? સાચું ને? એને સંભાળ નથી કહેતા. સાચું ને કે ના સમજાય? પણ સમજણ હોવું જોઈએ ને અંદર. તો કે સમજણ એ જ આપવા માંગુ છું તો કે દુઃખ એ વિનાશી છે કે અવિનાશી છે? વિનાશી છે. હવે દુઃખને કાઢવાનું હોય કે એને જોવાનું હોય? આને સંભાળ નિકાલ કહેવાય. સાચું? હવે બીજો પ્રશ્ન કરજો. શું નામ તમારું બેન? ગીતા. ગીતાબેન, સુખ એ વિનાશી છે કે કાયમનું છે? સુખ વિનાશી છે. તો આપણે સુખને સુખને પકડી રાખીએ છીએ કે કાઢીએ છીએ? સાચું ને? આ સંભાવ નિકાલ કેવી રીતે થયો? તો કે સુખને ભોગવવાનું છે, પકડવાનું નથી. પણ મારો બાબો હતો ત્યારે મેં ઘણા એવો વિચાર જ આવ્યો કે આ જે મને સંજોગો ભેગા થયા છે તો એ ગમે ત્યારે વિરોધ તો થવાનું જ છે.
એ પ્રમાણે એની પ્રક્રિયા સંભાળવા. આ એ જે છે તેમ છતાં કેવું છે કે આ તમે જે રીતે એડજસ્ટમેન્ટ લીધું એ બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? પણ તમે દરઅસલ એડજસ્ટમેન્ટ ક્યારે લઈ શકશો? હું કોણ છું એ જાણી લીધેલું હોય, ક્યાંથી આવ્યો છું એ જાણી લીધું હોય, ક્યાં જવાનો છું એ જાણી લીધેલું હોય, કર્મ શું છે એ જાણી લીધેલું હોય, બંધન શું છે એ જાણી લીધેલું હોય. હું જે જવાબ આપું છું પછી તમે એના કર્મ શું છે એ જાણી લીધું, તો બંધન શું છે એ જાણી લીધું, ભગવાન કોણ છે, ભગવાનનું કાર્ય શું છે, વાત સમજાય કે ના સમજાય? આ જગત કોણ ચલાવે છે આ બધું જાણી લીધેલું હોય તો પછી સમભાવ રહે. વાત સમજાય કે ના? સિદ્ધાંત જ અપનાવશે એની જોડે. તમારા કર્મમાં છે એટલે મારા જોડે આવી જાય. એટલે કે એ તો હું અનંત અવતારથી બોલતો હતો, પણ તેમ છતાં મને રાગ દ્વેષ થતા હતા, ક્રોધ માન માયેલો થતા હતા. જ્યાં સુધી પોતે પોતાને જાણે નહીં અને પરને પોતાનું સ્વરૂપ માને ત્યાં સુધી કર્મના સિદ્ધાંતને માનતો જ નથી. તમે કર્મ નથી કહેવાતું, એને કર્મ ફળ કહેવામાં આવે છે. કર્મ ફળ જ આપ્યું. વાંચો ને. અને કર્મ કોને કહેવાય? તમે કર્મ કોને કહેવાય? શું નામ તમારું? ગીતા. હું ગીતા છું એને કર્મ કહેવાય, હું કરું છું એને કર્મ કહેવાય. સાચું ને? ખરેખર તમે ગીતાબેન છો કે તમારું નામ છે? વાત સમજાય કે ના સમજાય? હવે મારું નામ ગીતાબેન છે ને હું એનાથી જુદું છું તો પછી એ અકર્મ થઈ ગયું, એટલે કર્મ બંધ નથી પડતું. એવી રીતે કેટલા બધા સંજોગો ભેગા થાય છે ત્યારે કાર્ય થાય છે. વાત સમજાય કે ના સમજાય? અને એના કરતા બનો છો એટલે કે હું કરું છું તો એને કર્મ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા તમને દુઃખ થાય છે કે નથી થતું? હું તમને પ્રશ્ન પૂછું છું, તમને દુઃખ થાય છે કે નથી થતું? હવે બીજો પ્રશ્ન કરું તો તમારા મન વચન કાથી તમને દુઃખ થાય છે કે નથી થતું? પહેલા થતું હતું, હવે નથી. હું જે ઓબ્જેક્ટિવ પૂછું છું, પહેલા છેલ્લાનું નથી પૂછતું. ના, અત્યારે નથી થતું. બરાબર. હા. બીજાના મન વચન કાથી તમને દુઃખ થાય છે કે નથી થતું? ના. પછી તમારા મન વચન કાથી બીજાને દુઃખ થાય છે કે નથી થતું? એ ખબર નહીં હો. એટલે કે આમાંની કોઈ વસ્તુ તમારા મન વચન કાથી બીજાને દુઃખ થાય છે માટે તમે હજી યથાર્થ જેમ છે તેમ જાણ્યું નથી. વાત સમજાય કે ના સમજાય? હવે તમને દુઃખ નથી થતું ત્યાં સમજવું પડશે કે ધારો કે તમને દુઃખ નથી થતું એટલે તમે શું કહેવા માંગો છો? તમે જળ છો? આના જેવા છો? હવે તમને દુઃખ નથી થતું એટલે શું તમે કહેવા માંગો છો મને કહો? અપનાવી દીધું કે આ મારા કર્મનું ફળ જ એટલે કે ના, આવી રીતે આ તો હઠયોગ કહેવાય. આજે તમે અપનાવી દીધું છે ને એને હઠયોગ કહેવાય. ધારો કે તમને દુઃખ નથી થતું તો એનો જવાબ આપું, તમને દુઃખ નથી થતું તો ગીતાબેન ને દુઃખ થાય છે પણ હું ગીતાબેન નથી, હું શુદ્ધાત્મા છું. તો હું શુદ્ધાત્મા છું એને દુઃખ નથી થતું તો જવાબ કરેક્ટ છે. પણ ગીતાબેન ને તો દુઃખ થશે જ. પણ તમે બોલો છો કે મને દુઃખ નથી થતું એટલે ગીતાબેન ને નથી થતું તો તમે હઠયોગ કરો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે જેને દુઃખ થવાનું છે એને દુઃખ થશે. વાત સમજાય કે ના સમજાય? જેને દુઃખ થવાનું એને દુઃખ થશે. પણ અહીંયા મને દુઃખ થાય છે એટલે કે આત્માને દુઃખ થાય છે એ બોલો છો એ વાક્ય ખોટું છે. પણ ગીતાબેન ને દુઃખ થશે. હા, બરોબર. વાત સમજાય કે ના સમજાય? ગીતાબેન ના વ્યવહારથી બીજાને પણ દુઃખ થશે. હા, હા. વાત સમજાય ને? બીજાના વ્યવહારથી તમને પણ દુઃખ થશે. હા, બરોબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તો એક બુદ્ધિપૂર્વક ની ગોઠવણી કરી દીધી છે, એને હઠયોગ કહેવાય. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? તમારું વિઝન છેક થી છેક સુધી પહોંચાડવું પડશે. બરોબર. વાત સમજાય ને? એટલે તમારી દ્રષ્ટિ 360 ડિગ્રીની નિર્મળ થઈ જવેલી છે. 360 ડિગ્રી નિર્મળ. જો તમારે 360 ડિગ્રીની નિર્મળ હોય ને તો કેવળ જ્ઞાન થાય. દાદા ભગવાનને જ્ઞાન પ્રગટ થયું 360 ડિગ્રીનું પ્રગટ થયું પણ 4 ડિગ્રી ઉતરી ગયું એમને. તો તમારે કેટલી ડિગ્રી છે જ્ઞાન? 300 ની અંદર જ હોય ને. શું કહો છો? 300 ની અંદર હોય.
વાત સમજાય ને? એટલે હજી ઘણું બધું કાચું છે કે નહીં? પણ તમે કાચું નથી બોલતા, પાકું છે એવું બોલો છો. કાચી તો છે જ, એટલે તો અહીંયા આવીએ છીએ. વાત એટલે વસ્તુ સમજવાની છે. એટલે અહીંયા આપણે આપણું કાચું છે બોલવાનું છે, પાકું છે નથી બોલવાનું. બરોબર. એટલે કાચું છે બોલશો ને હા, બરોબર. તો ખરેખર તમારું કાચું હશે તો કાચું છે એ બતાવીશું, અને ધારો કે પાકું હશે તો પાકું જ બતાવીશું. બરોબર. જેમ તમને અસર નથી થતી તો તમે આના જેવા નથી. ના, નથી. એટલે ગીતાબેન ને અસર થવાની છે, હા, કારણ કે મન વચન કાય ઇફેક્ટિવ છે, હા. પણ તમે ઇફેક્ટિવ નથી. બરોબર. હા, એવી રીતે હું અસર વિનાનો છું. બરોબર. આત્માને કોઈ અસર નથી એમ. આત્મા નથી, તમે આત્મા થઈ ગયા. હા, હા. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું ગીતાબેન છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરોબર. હા, એટલે રીત સાથેના જવાબો જોવું છે. બરોબર. હા, વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એવું કોઈ તારણ તમારા હાથમાં આવ્યું હોય તો તમે આ જે છે એ પરફેક્ટ કહેવાય તમારું દિવસ. ના, હજી તો ઘણું ખાચી. વાત સમજાય? એટલે એને તારણને સમજવું પડશે ને હા. ગીતાબેન. ખરું. હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હા. હું તમને જોઉં તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા જ. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું અને મારે ગીતાબેન ને જોવા તો દેખાશે કે નહીં દેખાય? હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળવું, આ બાજુ વળવું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, ગીતાબેન દેખાશે કે નહીં દેખાય? ના. નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળતો નથી, આ બાજુ વળતો નથી, પણ હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું, દેખાશે કે નહીં દેખાય? જો ઉપયોગ જ નથી, દેખાશે. બતાય હસમુખ. કેવી રીતે? ના ના, ઊભો થઈને બતાય. આમ ઊંધો થઈને દિવાલ તરફ. હા, આ રીતે. હા, દેખાય. દેખાય. એટલે જો આટલો ઉપયોગ નથી, એટલે આ ચિત્તની હાજરી નથી, એટલે મેં જાણીને બતાવ્યું તમને. હા, હા, બરોબર. એટલે તમને જે સમભાવની વાત કરો છો કે બધા કશું થતું નથી એ બતાવવા માંગુ છું. બરોબર. હા, એટલે હવે દેખાશે કે નહીં દેખાય? દેખાશે, હા. સીધા દેખાશે કે ઊંધા દેખાશે? બધી જ. ઊંધા. હવે 5-25 સેકન્ડ પહેલા તો તમે કેટલા સરસ મજાના હતા, અને 5 સેકન્ડ 25 સેકન્ડ પછી બદલાઈ ગયા. એટલે હું સફાળો થઈ જાઉં કે ના થઈ જાઉં? સફાળો એટલે 180 ડિગ્રી વળ્યો છે, સીધો થઈ જઈશ. બરોબર. અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરી તો દેખાશે કે નહીં દેખાય? સીધા દેખાશે કે ઊંધા દેખાશે? બરાબર છે. હવે મને જે ઊંધા સીધા દેખાય સાચું છે કે ખોટું છે? સાચું. શું સાચું. કહો છો ગીતાબેન? સાચું છે. સાચું છે. હવે મને જે ઊંધા સીધા ગીતાબેન દેખાય સાચું છે, તો જ્યારે મને ગીતાબેન ઊંધા સીધા દેખાય એટલે ધારો કે મને ઊંધા દેખાય ત્યારે ગીતાબેન ઊંધા હતા, મને સીધા દેખાય ત્યારે ગીતાબેન સીધા હતા, કે ઊંધા સીધા હતા, કે સીધા ઊંધા હતા, કે સીધા જતા સીધા જતા સીધા જતા? ગીતાબેન કોઈ બીજું ના બોલો, તમે ગીતાબેન એટલા જ બોલો. સીધા હતા કે ઊંધા હતા, ઊંધા સીધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા? કન્ફ્યુઝ થઈ ગઈ. એટલે આવું બધું બહુ આવશે. વાત સમજાય કે ના સમજાય? તો મને ઊંધા સીધા દેખાતા હતા, પણ હું ઊંધો હતો માટે મને ગીતાબેન ઊંધા દેખાતા હતા. હું સીધો હતો તો માટે મને સીધા દેખાતા, પણ તમે ઊંધા સીધા નતા, તમે તો સીધા જ હતા. હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હવે તમે સીધા હતા, ક્યારે પણ ઊંધા થયા નથી. બરોબર. આ જવાબ મળી ગયો કે ના મળી ગયો? આ જવાબ બીજું શું કહેવા માંગે છે ગીતાબેન? આ જવાબ બીજું શું કહેવા માંગે છે? ખ્યાલ આ એવું કહેવા માંગે છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. નથી. હા, આ સમજે ને? હા. અને આ જવાબ એવું કહેવા માંગે છે, વાત સમજે કે ના સમજાય? આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. બરોબર. એટલે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. હમ. હવે જો આવો પ્રિન્સિપલ ઉભો થાય તો તમે સમભાવ રહી શકશે, બરોબર. વિષમતા ઉભી નહીં થાય. હવે ધારો કે તમારા છોકરાનું તમે જે ડીલિંગ કર્યું છે તો પૂર્વના સંસ્કાર છે, કોઈ સાધુ સંત કે કોઈ ધર્મ સિન્સિયરલી કર્યો છે, બરોબર. પણ એ ક્રમિક બેઝ ઉપર કર્યો છે. એટલે એ રીતે તમે અહંકારના બેઝ ઉપર એ વસ્તુ ને સરસ રીતે નિકાલ કરી શકો છો. બરોબર. હા, પણ તમે તમારા સ્વરૂપને જાણીને પછી હજી નિકાલ નથી થયો. હા, એ ખરી વાત. હવે તમારા સ્વરૂપને, એટલે આ આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. બરોબર. એટલે આપણી ગુજરાતી કહેવત બને કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. જો આવો પ્રિન્સિપલ તમે સ્વયં સિદ્ધ કર્યો હોય તો તમને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. હા, બરોબર. તો તમારે સંભાવમાં રહેવું નહીં પડે, તમારે રહેશે વર્તા હશે તમારું. હા, આ જ્ઞાની પુરુષને આવું બધું એક્ઝેક્ટ જોઈ લેવું છે ને એવી રીતે જગત સમક્ષ પ્રિન્સિપાલ મૂક્યા છે તમારે. બરોબર.
વાત સમજાય કે ના સમજાય? એટલે જો પાંચમા આરામાં જન્મ થયો છે તો ઘણા બધા સારા ગુણો પણ લઈને આવ્યા છો, પણ તેમ છતાં પાંચમા આરામાં ભગવાનના જન્મ બંધ થઈ ગયા છે, પાંચમા આરામાં મોક્ષ બંધ થઈ ગયો છે, પાંચમા આરામાં ધર્મ બંધ થઈ ગયો છે. એટલે એવા વિચિત્ર કર્મ પણ લઈને આવ્યા છે, કારણ કે મોક્ષ જ બંધ થઈ ગયો છે. એટલે એવા હવામાં ના ઉડતા કે મને સંભાવ રહે છે ને મને સારો ઉપયોગ રહે છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. જ્યાં સુધી કેવળ નથી થયું ત્યાં સુધી લઘુ થઈને ફરવા જેવું છે. જાણવાનો ભાગ છે, જણાવવાનો ભાગ નથી. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? શ્યોર. જ્યાં સુધી અમને દાદાએ કીધું કે જ્યાં સુધી તમને કેવળ ના થયું હોય ત્યાં સુધી તો ઘણી બધી વસ્તુ તમારાથી થશે અને લોકો તમને એનો જશ આપશે. વાત સમજાય કે ના સમજાય? એ લોકોને નથી કહેવાનું, પણ અંદર તમારે અંદર ભાગાકાર ગુણાકાર કરી દેવાનો કે આ ભગવત કૃપાથી થયેલું છે. હું વન ઓફ ધી એવિડન્સ, હું નિમિત્ત નૈમિતિક આ થયું છે. મારું એવું કર્મ છે, યશ નામ કર્મ છે, એટલે મને યશ મળે છે. વાત સમજાય કે ના સમજાય? પણ સંડાસ જવાની મારી શક્તિ નથી તો કેવી રીતે હું ગીતાબેન નું હારું કરી શકું? હા સમજાય ને? મારું મૃત્યુ આવે છે તો મારું મૃત્યુ નથી રોકી શકતો તો હું ગીતાબેન નું મૃત્યુ કે પેલાને બીમાર છે કે પેલો કેન્સર છે તો હું કેવી રીતે મટાડી શકું? તેમ છતાં મટે છે, હકીકત છે. તો કે જ્યાં સુધી કેવળ નથી થયું ત્યાં સુધી અંદર એવી સમજણ રાખજે કે આ ભગવત કૃપાથી થાય છે, તારાથી નથી થતો. તારી તો સંડાસ જવાની પણ શક્તિ નથી, એટલે એવો હવામાં ના ઉડતો. આથો ને આ બધું યશ મળેલો ને એટલે આપણને એવું થાય, બધા યશ આપે ને કે તે કેવું સરસ સેવા કરી. હા એ ખરું, પણ તેમ છતાં પ્રારબ્ધ કર્મ છે. એટલે પ્રારબ્ધ કર્મ છે, એટલે ઉદય કર્મ નો ગર્વ લેશે તો ભટકી મળશું. બરોબર. એટલે ઉદય કર્મ નો ગર્વ લેશો તો શ્રીમદ રાજચંદ્ર બહુ ભારે કીધું છે. શું કીધું છે? મટ્યો ઉદય કર્મ નો ગર્વ, એવું કઈક છે વાક્ય, મને એક્ઝેક્ટ શું કીધું છે? કઈ કીધું છે? ઉદય કર્મ નો ગર્વ છે ને, મીટે ઉદય કર્મ નો ગર્વ નહીં તું કરતા તેનો, એવું કઈક કીધેલું છે. એટલે આ ઉદય કર્મ નો ગર્વ લેવા જેવો નથી. વાત સમજાય કે ના સમજાય? જ્યાં સુધી કેવળ ના થાય ત્યાં સુધી લઘુ થઈને રહેજો. વાત સમજાય કે ના સમજાય? બધું જ તમારાથી થશે અને લોકો તમને છેક ચણા ઝાડ ઉપર બેસાડ દેશે. ના ચરણ નહીં, વાસ્તવિકતામાં જ બેસાડશે, પણ પછી આધાર લઈ લેશે. એટલે હાડકું હાથમાં નહીં આવે. સીધા નરકે જ જશો. એટલે ઉદય કર્મનો ગર્વ કરવા જેવો નથી. આ ઘણું ક્લિયર થઈ આજે મારા. પેલો દાદાનો એક પ્રસંગ છે ને આમાં, કે દાદાને પેલું કઈક સત્સંગ સારો નીકળે છે દાદાથી, એટલે કે છે કે ભાઈ આજ તો બહુ સરસ મજાનો સત્સંગ કર્યો તમે તો. ભગવાન સાથે વાત કરે છે દાદા. એટલે પછી દાદા કહે છે કે ભગવાન તમારા પ્રકાશમાં મને દેખાણું છે, પ્રકાશ તમારો હતો અને મને દેખાણું છે. ભગવાન એમ કે છે કે તમે આજે તો અંબાલાલ બહુ સરસ મજાનો સત્સંગ કર્યો, આજે તો બહુ ખીલી ગયા હતા તમે. ત્યારે એ ભગવાનને કહે છે કે ભગવાન તમારા પ્રકાશમાં મને દેખાણું, એમ પ્રકાશ તમારો હતો એમ. ખરું. એ તો દાદાને કોઈ પુરાવો પૂછ્યો કે તમારી અંદર ભગવાન પ્રગટ થઈ ગયા, એનો પુરાવો શું? તો હું તમને ગીતાબેન પ્રશ્ન કરું, તમારી અંદર ભગવાન પ્રગટ થઈ ગયા એનો પુરાવો શું? આપો મને પુરાવો. નહીં આપી શકો, તમે આપો. હસમુખભાઈ, તમારી અંદર ભગવાન પ્રગટ થઈ ગયા એનો પુરાવો આપો. એક્ઝેક્ટ શબ્દો નીકળતા નથી પણ આમ સમજાય છે અંદર, પણ શબ્દો નથી નીકળતા એના. થોડું કે દાદા ભગવાન ને આવું કીધેલું ને, દાદાએ કીધું કે તમે આખી જિંદગી મારી જોડે રહો ને, એક ભૂલ તમે મારી ના બતાવી શકો. આખી જિંદગી મારી જોડે રહો ને તો એક ભૂલ ના બતાવી શકો. એવી ભૂલો મને અંદર દેખાય છે. વાહ વાહ, બહુ સરસ. તો અંદર કેવી રીતે દેખાય? તો મેં ભગવાન ખુલ્લો થયો તો જ દેખાય એમ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત. એ મને કેવળ જ્ઞાનમાં બાધક છે, જે કેવળ જ્ઞાન, મારા એબ્સોલ્યુટિઝમમાં બાધક છે. એવી ભૂલો મને બતાવે છે. આખી જિંદગી મારી જોડે રહો ને તો તમે મારી એક ભૂલ બતાવી ના શકો. એમ કે કેમેરા રાખો, બધું રાખો, પણ એક ભૂલ ના બતાવી શકો તમે.
એવી ભૂલો મને અંદર દેખાડે છે. તો એ મેં ભગવાન હોય તો જ દેખાડે. બરાબર છે. અત્યારે તો કોઈ વ્યવહાર કર્યો અને તમને તમારી ભૂલ બતાવો ને તો સ્વીકાર નથી સ્વીકાર નથી થતો. બરાબર છે. પોતાની મેળે જ દેખાવાનું તો દૂર છે. બીજાની ભૂલ જ દેખાય આપણને. વાત સમજે કે ના સમજાય? અને એક્ઝેક્ટ તમે જે વ્યવહાર કર્યો એમાં જ બતાવે છે તો એમ છતાં સ્વીકાર નથી થતો. એ ધારો કે મેં 500 રૂપિયાની લાંચ લીધી હોય તો પકડી જવું, એટલે મારે સ્વીકાર કરવાનો હોય ને કે ના કરવાનો હોય? હા, કરવાનું છે. શું કહો છો? કરવાનો હોય. ગવર્મેન્ટમાં આવું, તલાટીમાં આવું, પેલો પ્યુન તરીકે 500 રૂપિયાની લાંચ લીધી હોય એટલે પેલો આગળ કાગળિયું જવા દેવાનું હોય, તો હું પકડી જવું તમારે. તો હું સ્વીકાર કરું છું કે મેં તો 500 રૂપિયા લીધા, ઉપર 500 કરોડ લે છે અને પકડવાનું બોલે, ક્યાં સ્વીકાર કર્યો? નથી થતો. બરાબર છે. એટલે ભાઈ પકડી ગયો તો ભાઈ સ્વીકાર તો કર ભાઈ. ના પડે એ સ્વીકાર નથી કરતા એટલે એ ભટકી મરીએ છે. ભટકી મરીએ છીએ. વાહ વાહ, બહુ સરસ વાત સમજે ને? તો કે આખી જિંદગી અમારી જોડે રહો, એક ભૂલ તમે મારી બતાવી ના શકો, કાઢી ના શકો, એવી ભૂલો મને અંદર દેખાડે. વાહ વાહ, અંદર બતાવે તો ભગવાન ખુલ્લા થયા તો જ બને. તો જ બને. પછી કે ઉપર કોઈ બાપો હોય તો મને અત્યારે ઉપાડી લે. વાત સમજાય કે ના સમજાય? પણ હજી જો હું જીવતો છું માટે ઉપર કોઈ બાપો નથી સાબિત થાય. ભગવાનને તડકાવતા તમે તડકાઈ શકશો નહીં? ભગવાનને ખકડાઈ ના શકો. દાદા તો ખકડાવતા હતા તમારે. વાત સમજાય કે ના સમજાય? પછી આપણો ભય કાઢી આપ્યો. ભગવાન તમારો ઉપરી નથી કે? અરે દાદા, મને તો ભગવાન ઉપરી લાગે છે. ને આ બધા સાધુ સંતો તો એવું જ કહે છે કે તમારો ઉપરી ભગવાન છે, જન્મ આપે છે, મૃત્યુ આપે છે, સુખ આપે, દુઃખ આપે છે, નરક આપે છે, ના તે બધું છે. કે ના, ભગવાન તમારો ઉપરી નથી. ભગવાન તમારું સ્વરૂપ છે. આપણામાં જ ભગવાન છે. ભગવાન તમારું સ્વરૂપ ના, આપણામાં ભગવાન નહીં, ભગવાન તમારું સ્વરૂપ છે. આ બધા વાક્યો એક્ઝેક્ટ જ બોલવા પડશે. ભગવાન તમારું સ્વરૂપ છે. તો કે ઉપરી જેવું લાગે છે, બંધન જેવું લાગે છે, તો કે તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. ભગવાન ઉપરી નથી. વાંચો ને, ભગવાન ઉપરી નથી. ભગવાન સ્વરૂપ છે. બોલો, આવો પુરુષ કેવડો મોટો સિદ્ધાંત ખુલ્લો કરે છે સાહેબ આ વાક્ય તો. આવો પુરુષ બસ એ જ કર્યા કરવાનું હોય. ગજબ. ઓહો જ કર્યા કરવાનું હોય. જ્યાં મ્યુઝિકલ પાર્ટી જઈએ જોવા અને સરસ મ્યુઝિક વાગતો તો વંશ મોર કરીને પૈસા ઉડાડીએ કે ના ઉડીએ? બરાબર છે. અને નાના હતા તો કોઈ સારું પિક્ચર તો 5, 10, 15, 25 વાર જોઈ આવો કે ના જોઈ આવો? તમે સીટીઓ મારે પછી એ તો બસ ઓહો જ કરવાનું. દાદા 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 દાદા, બસ બીજું કઈ જ નહીં. બધું શું ના તો યોગેશ આનંદજી જોડે શીખી લો. તમારે ભૂલી જવા ચાહું તો ભૂલાતું નથી. ભૂલી જવા બસ આપણે ના યોગેશભાઈ કેસેટ નહીં, એમને બોલાવી દેવાનું. ખાવા બાવાની આપણને વાત તો ગાય જ કરશે. તમારે વાંચો ને, જો કેવો દાદો છે. કેવી ભૂલ બતાવી દીધું. ખરેખર ભૂલ ક્યાં થાય છે. ભગવાન તમારું સ્વરૂપ છે, ઉપરી નથી. અને ઉપરી છે એ દેખાતું જ નથી. હવે તમને ભગવાન તમારું ઉપરી છે એટલે બીક લાગે તો કર્મ બંધ પડશે. ભય ઉભો થયો, જો ડર ગયા वो मर गया. કર્મ બંધ બનાવે છે તમને. તો દાદા તો સીધું અમર લોકો બનાવી દીધું. ભગવાન તમારું સ્વરૂપ છે. ભગવાન તમારા ઉપરી, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક એ તમારા ઉપરી છે. બ્લન્ડર શું છે? તો કે હું ગીતાબેન છું, હું કરું છું તે કરે છે તેવો કરે છે, બ્લન્ડર છે. હું કરું છું તે કરે છે તેવો કરે છે, બ્લન્ડર છે. હું ગીતાબેન છું, બ્લન્ડર છે. હું લેડીઝ છું, એ બ્લન્ડર છે. હું ડોક્ટર છું, એ બ્લન્ડર છે. પછી એ કેન્દ્ર બન્યું, એના આધારે પછી ભૂલો થયા કરે. બરાબર છે. જેમ તળાવમાં કાંકરી પડે કેન્દ્ર બને અને પછી વર્તુળ બને, એટલે ચાલ્યા જ કરે બધી વસ્તુ. તો વ્યવહાર દ્રષ્ટિથી હું ગીતાબેન છું, નિશ્ચય શુદ્ધાત્મા છું, જગતની આતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે હવે કોઈ બી ક્રિયાના કરતા નથી બનતા એટલે ભોગતા નથી બનતા. એટલે જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાંત સંબંધ ખુલ્લો થઈ ગયો. એટલે તમે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ. એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાળો નિકાલ કરો છો. મન વચન કાયા બગાડે વિના તમારું. વાસ્તવિક ના સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનું આ વાક્ય તો સાહેબ કેવળ સુધી લઈ જાય એવું છે. આટલું જ ખાલી. આ કેવળ લઈ જાય એવું છે. એક જ વાક્ય ખાલી. બરાબર છે. સમજાય ને એ તો ખાલી એ કે ને ખરેખર એ કે ને તમારે એમ કે ને ડફોડ છું. હા ને, તો ઘણી વાર તો પેલું સ્વીકાર ના થાય કે અમુક ભણેલા. બરાબર છે. ભણેલા ગળે ના હોય ને. અમારા બાબુભાઈ વકીલ ભણેલા હતા, બહુ સારા હતા. તો કઈક વાત નીકળી તો ડફોડ કે પેલું ભણેલા એટલે હોય ને કેસ ને બધા સારા હેન્ડલ કરે. સ્ટાફ હતો બધા.
એટલે કે દાદા હું ડફોડ, એટલે કે 1 વાર ડફોડ, 2 વાર ડફોડ, 3 વાર ડફોડ, ડફોડ ડફોડ ડફોડ. વાહ વાહ, પૂરું કરી દીધું, બધું કાઢી નાખ્યું. બોલો, અદભુત અદભુત. હવે કોઈને ગાંઠે નહીં તમારે, આ દાદાને જ ગાંઠે. દાદાને જ ગાંઠે. વાત સમજે ને? તે પેલા નટુ કાકા પાવરફુલ હતા. નટુ કાકા પાવરફુલ હતા કે આ જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ બોલ બોલ કરો છો, ઈન મીને તીન આવે છે, અને આ 10 બાય 10 રૂમ માંથી બહાર જ નથી નીકળતા, કેમનું જગત કલ્યાણ થશે? બોલો, દાદાને કેવી દાદાગીરી કરી કે ના કરી? દાદાગીરી કરતી હતી. વાહ. દાદાની બોલતી બંધ કરવા જ ગયા તમારે. જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ. વાત સમજે ને? આ ઈન મીને તીન આવે છે ને એ પકડી લાવે છે, પછી આવતું જ નથી, પછી દેખાતા નથી. બરાબર. અને આ 10 બાય 10 રૂમ માંથી બહાર જ નથી નીકળતા, કેમનું જગત કલ્યાણ થશે? બોલો, હવે આવું ચેલેન્જ કરે. શું કહે તમે? કહો તો બેહી જાવ કે ના જાવ? પાણીમાં બેહી જાય ને? બેહી જાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો પેલા બાહુભાઈ વકીલ કે અમારે તો સ્વામિનારાયણ ભગવાન તો ચમત્કાર કરે, કે ચમત્કાર કરો કે દાદા કે અમને આવડે એમ કે ગાડી હવામાં ઉડાડી દો. પછી શું થાય કે ખોટા માણસો આગળ આવી જાય અને સાચા માણસો પાછળ જતા રહે. બહુ સરસ, બહુ સરસ. પછી દાદા હાથ પડી ગયા, એટલે નટુ કાકા ઓળખી જાય કે મારો જવાબ ઉડાડવાનો નથી, મારા કે લગભગ એ ફરી સંધ્યા ટાઈમે સત્સંગ થતો હતો. લગભગ અંધારાની પ્રક્રિયા થાય ને પછી સત્સંગ થતો. દાદા ઉભા થઈને બાથરૂમ ગયા, બાથરૂમ જઈને પછી આયા, એટલે પેલી સ્વિચ પાડી અને લાઈટ થઈને પકડો પકડો કેમ કે શું પકડો એમ કે હવે પેલું અંધારું જાય પકડો, એટલે કે પકડાતું હશે. નટુ કાકા એમની ભાષામાં પકડાતું હશે એમ કે બરાબર. આ તમારે અંધારું મારે અડવું જ ના પડ્યું, એમ આ લાઈટ કરી દીધી. આટલી જ જરૂર છે ખાલી, બસ. જો તમારું કરતા પણ ઉડાડ્યું, બોલતા પણ ઉડાડ્યું, બહુ મોટું કામ છે. તમને તો એમ થાય કે મારે આ જગત કલ્યાણ કરવું એટલે તો કેટલા બધા લોકોને લાખો કરોડોને તૈયાર કરવા પડે, જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના કરવી પડે, કેટલું કરવું પડે, કેટલા આપતપુત્રો બનાવવા પડે, કેટલા સાધુઓ બનાવવા પડે, પછી અહીં મોકલવાના, અહીં મોકલવાના, 6 ખંડમાં બધાને મોકલવાના, કેટલા પુસ્તકો છપાવવા પડે. આ બધું એવું કશું જ નથી કીધું. વાત સમજાય કે ના સમજાય? સિદ્ધાંત ખુલ્લો કરી દીધો એની પાછળનો, જગત કલ્યાણ પાછળનો. આખું કરતાપણાનું ભૂત ઉડાડી દીધું. હવે આમાં અહીંયા તમારું આ કરતાપણું જ છે, એટલે આ એક ત્રાડ પાડે છે, સી ગણના કરે છે. તમે જે અનંત અવતારનું જે કરતાપણું લાયા છે, ક્રમિક માર્ગમાં કરવાનું કરેલા છે. વાત સમજે કે ના સમજે? તૂટી જાય. બરાબર છે, તૂટી જાય તમારું. અને નરસિંહ મહેતા તો ત્રાડ પાડી છે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એની પેણે, જોગી જોગેશ્વર કોક જાણે. હા સમજે કે કેટલી મોટી વસ્તુ. જો આ ચપટીમાં હજુ કેટલો બધો દેહાદ્યાસ છે. આ તમારા સ્વરૂપ આપી દીધું, પતી ગયું, દરઅસલ કલ્યાણ થઈ ગયું. દરઅસલ કલ્યાણ થઈ ગયું. વાહ વાહ. હવે જે તમારા કર્મ જે દર્શન મોહવાળા હતા એ ચારિત્ર મોહવાળા થઈ ગયા. ચારિત્ર મોહવાળા થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે શુદ્ધ થઈ અને હવે તમારે એ અતિક્રમણનો પ્રતિક્રમણ કરવાનું છે. વાહ વાહ, બહુ સરસ. અત્યારે હું અતિક્રમણ કરું છું અને એ પ્રતિક્રમણ નથી કરવાના. હવે હું અતિક્રમણ કરતો નથી અને કરાવતો નથી અને અનુમોદન નથી કરતો. હું શુદ્ધાત્મા છું અને પછી શુદ્ધાત્મા રહીને જૈમિશ પાસે પ્રતિક્રમણો કરાવવાના છે, દોષો જોવડાવવાના છે, સામાયિક કરાવવાના છે. વાહ વાહ. હા, મને આ ચારિત્ર મોહની ખબર હજી નથી પડતી. હા, ચારિત્ર મોહ એટલે શું એની ખબર? ચારિત્ર મોહ એટલે કેવો છે કે પેલું કે ને કે ભાઈ ખેતરમાં તમે બીજ નાખો કે ના નાખો, પછી બીજ નાખ્યા પછી અમુક પ્રકારનું વાતાવરણ મળે, અંકુરિત થાય કે ના થાય, પછી અંકુરિત થાય પછી પુષ્પિત થાય કે ના થાય, પછી તમારે અમુક રીતે થાય એટલે ફલિત થાય કે ના થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવો કે દેખી તો અહંકાર છે, વાત સમજાય ને, પણ એ મરેલો અહંકાર છે. જીવતો અહંકાર નથી. દેખી રીતે ક્રોધમાન માયલોભ છે, પણ તેમ છતાં ખરેખર ક્રોધમાન માયલોભ નથી. ક્રોધમાન માયલોભ ક્યારે કહેવાય કે દર્શન મોહ છે તો એને ક્રોધમાન માયલોભ કહેવાય. એટલે મારું નામ ગીતાબેન ને હું જ ગીતાબેન છું ને હું કરું છું તે કરે છે તેવું કરે છે તો એને દર્શન મોહ કહેવામાં આવે છે. વાસ્તવમાં એને દાદાએ જ્ઞાન આપેલું દર્શન મોહ ઉડાડી દીધો. વાસ્તવમાં એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. એટલે હવે જૂનું કર્મ તમારે જે ફળ પસંદ મુક્ત થાય છે તો તમને જે દ્રષ્ટિ આપી છે
એ દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિ હું ગીતાબેન છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મક જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ જ્ઞાનમાં રહીને તમારે ગીતાબેન પાસે તમારે એના પ્રતિક્રમણો કરાવડાવવાના છે, એનો સંભાવના નિકાલ કરાવવાનો છે. બધું શું વાત તમને કે ના સમજાય? એટલે ચારિત્રમાંથી નવ કર્મ બંધ પડે નહીં, પણ તમને જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિનો ઉપયોગ ના કરો તે ચારિત્રમાં એ નજરાય નહીં ત્યાં સુધી એ નિદ્રા ના થાય. એ તમારી નજરમાં આવવો જોઈએ, નજરાવવો જોઈએ. એને એક દાખલો આપું. ઘરમાં ચોર ક્યારે આવે? જાગતા હોય ત્યારે કે ઊંઘતા હોય ત્યારે આવે? સામાન્ય રીતે ઊંઘતા હોય ત્યારે. બરાબર છે. હવે તમે જાગતા હોય ને ચોર આવે તો ચોરની દ્રષ્ટિ તમારા ઉપર પડે ને તમારી દ્રષ્ટિ ચોર ઉપર પડે તો શું કરે? ચોર ઉભો રહે કે ભાગી જાય? તો ખાલી નજરાવવું જોઈએ. તમારી ભૂલ છે, ચોર દેખાવો જોઈએ તમારે, એટલે જતો રહે. બસ આટલું જ છે ચારિત્ર એટલે આટલું જ છે. હવે ખાવ પડી ગઈ વાત સમજે કે નજરાવો જોઈએ. હવે નજરાય ક્યારે? તો કે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ હોય તો જ. કેવું લાગશે? અને આપણી ઘરની વાતો કહીશું તો આપણી ઘરની વાતો બધી ખુલી જશે તો સમાજમાં આપણું નાક નહીં રહે, લાજ નહીં રહે, એનો ભય લાગશે. વાત સમજે કે અમે કઈ ભય નહીં લાગે, ઉપરથી આનંદ થશે. વાત સમજે? બીક નહીં લાગે. આપણે એમને જાહેર નથી કરવાનું, પણ કોઈ સંજોગ આવ્યો અને વાત એવી નીકળી છે ને અહીંયા જાહેર કરે તો એ ભૂલ અનંત અવતાર ભટકાવતી હતી, એ બધા ભટકામણમાંથી બહાર કાઢી દે. વાત સમજે કે ના સમજાય? એવી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે. એટલે આ તમને આવડી ગયું ટાઈમિંગ તો કામ થઈ ગયું બધું. ગીતાબેન વાત સમજે કે ના સમજાય? માઇક આપો. એ સંજોગ આપણાથી નજરાયો નહીં તો બીજી વાર તો એનો ભોગવવો તો પડશે જ ને. ના ભોગવવાનું નહીં, એ બાકી રહે. એ ફરતી ફર આપવા સન્મુખ થાય, ભોગવવાનું નથી. હા, એટલે સન્મુખ તો થવાનું ને. આ ભાવ નહીં તો બીજા ભાવમાં આઈને તો ઉભો જ રહેવાનો ને. હા, એને તો ઉભો જ રહેવાનો તમારે. નજરાવો તો જોઈએ, નજરાવો જોઈએ. હા, એ નજરાવો જોઈએ. પણ બધા સંજોગો તો આખા દિવસમાં તો નજરાય નહીં ને. ઘણા તો અજ્ઞાન ને જ્ઞાન બે ભેગું થઈ જાય. હું છું એવું ભેગું થઈ જાય છે, ત્યારે નજરાતો નથી. તો પાછું એવા સંજોગો દિવસમાં તો કેટલાય બને. એ તો બીજા ભાવમાં પાછા સન્મુખ થઈને ઉભા જ રહેવાના છે. એમાંથી કેવી રીતે નિર્જરા થાય? શું નામ તમારું બેન? કલાવતી. કલાવતી બેન. કલાવતી બેન, લગન બગનમાં ગયા છો કે નથી ગયા? ગયા છે. તમારું લગન થયું છે કે નથી થયું? થયું છે. કે પછી લગન થયું પેલા ફોટોગ્રાફર ને બોલાયા હતા કે નતા બોલાયા? બોલાયા હતા એ વખતે. પછી આમ ફોટા બોટા પડાયા કે નથી પડાયા? પાડેલા છે. પછી અલગ અલગ બધા ફોટા પાડે છે ને બધું કર્યું છે કે નથી કર્યું? પછી આલ્બમ લઈને જુઓ તો તમે કોના ફોટા જ વધારે જોવો? પોતાના જોઈએ. હા, એટલે બીજા જોવાના રહી જાય તમારે. હા, બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? કેમ? તો કે મારું લગ્ન થયું છે, પેલા ખોટા કેવા પડે છે, શું છે, આમ કેવી લાગે છે. એ તો હું તમારા લગ્નમાં આવ્યો તો હું તમારા ફોટા ના જોઉં, એ વરાજન ના જોઉં. તમારા લગ્નમાં મારો ફોટો કે બરાબર આવ્યો છે કે નહીં? બધી હું સ્ટેજ ઉપર આવ્યો હતો અને ત્રિમંત્ર બરાબર બોલાવે છે, વિડીયો ઉતરી છે કે નહીં, પછી પેલું મેં કઈ પેલી કર્યું છે બધું, કઈ ગિફ્ટ આપી છે તો બરાબર આવી છે કે નહીં, હું એ જ જોઈશું, બીજું નહીં જોઉં. વાત સમજાય કે ના સમજાય? તો હવે એટલી મારી દ્રષ્ટિ મર્યાદિત થઈ ગઈ, એટલે એ નજરાતું નથી બધી વસ્તુ. તો બધું જોવું પડે કે ના જોવું પડે તમારે? એટલે હવે તમે નામ ભૂલી ગયો કલાવતી કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું કલાવતી બેન છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ તમારી દ્રષ્ટિ આમ સાંકડી થઈ ગઈ કે આમ તમારે વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ? વિશાળ થઈ ગઈ. એટલે બધું દેખાય. બરોબર છે. હા, તમારે દેખવું ના હોય જુદી વસ્તુ, પણ બધું દેખાય તો ખરું. પણ અમુક વાર શું છે કે અજ્ઞાન જ્ઞાન બે હું છું એવું થઈ જાય છે કે ના એવું નથી. એ તો પરિચય માંગે છે. એટલે તમે ઓછો પડતો હશે. ના, પ્રયત્ન નહીં, તમે વાતો જ નથી કરી. અત્યારે હું બધાને બોલાવવાની જ વાતો કરું છું, પણ હજી કોઈ બોલતું જ નથી. આ ક્લાસ વાઇઝ એટલે જ કરવા માંગુ છું, બોલશો. વાત સમજાય કે ના સમજાય? કશું અજ્ઞાન હાજર નથી થતું, જ્ઞાન જ છે. ખોટા એપ્લિકેશન થઈ જાય છે, ખોટા એપ્લિકેશન. શિયાળામાં આપણે પંખો ચલાવાય કે ના ચલાવાય? શિયાળામાં ના ચલાવાય. આવું ખોટું કેમ બોલો છો? શું કહો છો હસમુખભાઈ? પંખો ચલાવે ને શિયાળામાં? હસમુખભાઈ ખોટું બોલે. ગિરીશભાઈ શું કહે, ચલાવે કે ના ચલાવે? આ બધું જ ખોટું બોલે છે. એવું છે.
શિયાળામાં જ પંખો ચલાવાય. એટલે મન તો એવું જો નક્કી છે, આવું નક્કી છે તમારે એવું તો શિયાળામાં પંખો ચલાવાય જ એવું નક્કી થાય તો તમને તરત જ તમારા બધા જ દોષો દેખાશે, બીજા કોઈના દોષ નહીં દેખાય. હા. પણ દાખલા તરીકે મેં આજે મેં નક્કી કર્યું રોટલી કરતી વખતે મારે ત્યાં જ ચિત્ત જોઈએ, પણ થોડીક વાર થાય પછી ચિત્ત જતું રહી. તો કે એ રોટલી કરતી ફેરી તમારે ત્યાં જોઈએ, પણ પૂર્વે બધા ગોટાળા કરીને લાયા છો એના પ્રતિક્રમણો કરો. વાત સમજ્યા કે ના સમજાય? એ તમે એના પ્રતિક્રમણો કરો, પછી નિયમિત વિધિ કરો. વાત સમજ્યા કે ના સમજાય? તારે બધું ચોખ્ખું થાય પછી તમારે પેલું રોટલી બરાબર થાય ને એ બધી વસ્તુ થાય, ત્યાં સુધી ના થાય. દાદા ભગવાન બી આ બધું કરતા હતા ને, તો ઘણી બધી વસ્તુમાં તમારે જોવા જાણવા પણ રહી જાય. હા, રહી જાય છે. બસ આઈ થોડી વારમાં તે રાત્રે આમ લાગે કે દાદાને ઊંઘવાનું છે પણ ઊંઘતા નતા. ચાલો બધા વહેલા આવજો, અને પછી દાદા પેલું સાલ ઓળીને સુઈ પણ જાય, મચ્છરદાની પેક કરી દે, બધું કરી દે, અને આમ બહાર નીકળે દાદા તરત ઉભા થઈ જાય. તો કે આજે દિવસ દરમિયાન ક્યાં જોવા જાણવાનું બાકી રહી ગયું? વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કરતા હતા. તો જે બી હોય એમની પાસે 5 કલાક અડધો કલાક જે રીતનું હોય બધી વસ્તુ, પછી ઉઠી ઢીલું પડે એટલે પાછા સુઈ જાય, પાછું અડધો કલાક 2 કલાક પછી પાછા ઉઠે, ફરતી પાછું જોઈ લે. હા સમજાય ને? ક્યાં કોઈને મન વચન કાયથી દુઃખ થઈ ગયું? અંબાલાલ પટેલ થી તો થવાનું જ છે, દાદા ભગવાન થી નથી થતો, પણ અંબાલાલ પટેલ થી થવાનું જ છે. શાદવાદ ક્યાં કાચું પડી ગયું, શાદવાદ ના થઈ બધી વસ્તુ, તે બધા એના પ્રતિક્રમણો કરે, અને એ બધી વસ્તુ કરે ત્યારે સવારે પછી 6 વાગે એમને વિધિ કરવી હોય તો પછી એક ચિત્તે બધી વસ્તુ થઈ શકે એમ. એવી રીતે કરો છો ખરા? વાત સમજ્યા કે ના સમજ્યા? બધા સ્ટેપ છે, બધા સ્ટેપ છે, બધા એ સ્ટેપ બરાબર કરો તો પછી બરાબર થઈ જાય. એવું છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ તમે વાતચીત કરો તો પછી ધીમે ધીમે તમને સ્ટેપ આપો અને પછી રીતે કરો તો પછી થાય બધી વસ્તુ. બરોબર. અત્યારે તમારા બધી બહુ ફાઇલો છે કે તમારા ફાઇલો બધી મર્યાદિત છે? ફાઇલો તો છે 10 આ છે, પણ તેમ છતાંય તમારે જે કઈ કરવું હોય તો કરી શકાય કે ના કરી શકાય? અહીંયા આવું હોય તો આવી શકાય કે ના આવી શકાય? બસ એટલે એ આવી શકાય છે, કરી શકાય છે. એટલે રાત્રે તો કોઈ ડિસ્ટર્બ ના કરે ને? ના, એ ના કરે. આ તો આરામથી આપણે જે દિવસ દરમિયાન જોવા જાણવાનું બધું રહી ગયું તો જોવાય કે ના જોવાય? હા, એ જોવાય. તે 5-10 મિનિટ જોઈ લેવાય કે ના જોઈ લેવાય? એ જોઈ લેવાય. હવે જોઈ લે પછી સુઈ જવાનું રહે. બરોબર. પછી પાછું થોડી વાર 1-2 કલાક પછી કઈ બાથરૂમ જવું તો ઉઠાય, ચાલો પાછું 5-10 મિનિટ કઈ બી અમુક લોકોના બધા પ્રતિક્રમણો કર્યા છે, અતિક્રમણ થયા કે નહીં જોઈ લે. એ તો પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. એ તો રાતે 1-2 વાર ઉઠવાનું થાય કે ના થાય? થાય. તો એ ચોખ્ખું કરી નાખો, પછી જો સવારે વિધિ કરશો તો એક ચિત્તે થશે. એક ચિત્તે તો લગભગ તો થાય, પણ થોડું એટલે પછી રસોઈ પણ એક ચિત્તે થશે. પણ શું એવું મન બતાવે છે કે આગળ તો કેટલા બધા રાગ દેશ કર્યા હોય, આ તો પતિ ગયું, ભસ્મીભૂત કરી દીધું, એ બધું ભસ્મીભૂત કરી દીધું. પ્રતિક્રમણ આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. જો એક વસ્તુ સમજવાનું છે, આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. હવે આગળનું આમ છે તેમની અત્યારે તમને જે દેખાય એ અતિક્રમણ છે, પણ એ અતિક્રમણનું ફળ છે, એ અતિક્રમણ નથી. બરોબર છે. એટલે ખાલી એનું પ્રતિક્રમણ કરી લેવાનું છે, દરરોજનું જ કરી લેવાનું. પેલું આગળ જે તમને દેખાય એટલું પ્રતિક્રમણ કરો, ન દેખાય એનું પ્રતિક્રમણ નહીં કરો. એમ બધું સમજાય કે ના સમજાય? હજી તમારે કેટલું જોવાનું બાકી છે, હજી તમારે કેટલું બાકી છે, બધું કસવાનું બધું પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. ઘણી વાર તમને હાથમાં મોક્ષ આપી દીધો છે. બરોબર છે. જય સચિન. તમને હાથમાં મોક્ષ આપી દીધો છે. વાત સમજે કે ના સમજાય? એટલે હજી કેટલું બાકી છે, હજી કેટલું બાકી છે. દાદાનું કેવું છે ને મારું કેવું છે, એવી રીતે કમ્પેર ના કરતા. બરોબર છે. સાચું ને? તમારું બધું જે છે એ બધું તમારે કે ને બધું પાપો ભસ્મીભૂત કરી નાખ્યા છે. એટલે પાણી જેવા કર્મ છે, વરાળ જેવા કર્મ છે, બધું ભસ્મીભૂત કરી દીધું. ખાલી બરફ જેવા કર્મો છે જે નિકાચિત કહેવાય. નિકાચિત એટલે કેવું કે હેરાન થવું એવું નહીં, પણ એ ભોગવે છૂટકો. બરોબર. એટલે નામ કર્મ છે, આયુષ્ય કર્મ છે, ગોત્ર કર્મ છે, વેદનીય કર્મ. વેદનીય એટલે સુખ દુઃખ ને વેદનીય કહેવાય.
એ ભોગવે જ છૂટકો. બરોબર બરોબર. દરેક વસ્તુનું આયુષ્ય હોય કે ના હોય? હોય. જેમ લોખંડના કબાટનું કેટલું કલાકનું કે 2 કલાકનું આયુષ્ય? ના, એનું વધારે હોય લોખંડના વાંચો ને, એમ તો મકાનનું કેટલું આયુષ્ય? 5 મિનિટ કે 2 મિનિટનું આયુષ્ય? એનું વધારે 5 મિનિટ. એટલે દરેકનું આયુષ્ય છે. છે બરોબર. દરેક કર્મનું આયુષ્ય છે, એમાં એ આગળ પાછળ થઈ ના શકે. એટલે શુદ્ધાત્મા પદમાં રહીને એને જોયા કરવાનું, જાણ્યા કરવાનું, એ રીતે કર્મની નિદ્રા થાય, એ કર્મ ભોગવાઈ જાય તમારું. બરોબર. એને ખસેડવાનું નથી, એને જોયા કરવાનું એ બધી વસ્તુ. બરોબર. વાત સમજે કે ના સમજાય? જેમ કપડા હોય તો કલાકમાં જ ફાટી જાય કે તમારે 2-5 વર્ષ રહે તમારે? 2-5 વર્ષ. અને સામાન્ય ઉપયોગ પૂર્વક હોય તો 10-15 વર્ષ રહે ને? તો મારે તો 2014 સીવડાયા હતા તમારા, જો હજી છે 24 છે. રે અમે રાખ્યા છે. કરવાનું રે. વાત સમજાય કે ના સમજાય? કોઈ કે હવે નવા સીવડાવો જરા, કારણ કે કંઈક ને કંઈક પેલું શાઇનિંગ નથી આવતું, તો સીવડાવી નાખીએ બધી વસ્તુ, ને ચાલે બધી વસ્તુ. તેમ છતાં જૂના તો રાખીએ જ. પણ મોટો પ્રસંગ હોય નવા પહેરીએ, અને આવો પ્રસંગ હોય તો આ ચાલે તમારે, ના તો ઘરમાં પહેરીએ બધી વસ્તુ. કારણ કે બધી પુણ્ય વપરાઈ જાય, તો પુણ્ય વપરાય તો પછી જે સૂક્ષ્મ થી સૂક્ષ્મ દોષો ને ભૂલો જેવું જે દેખાય નહીં તમારું. બહુ સરસ, બહુ સરસ. આ સમજાય કે ના સમજાય? એટલે બધી જ વસ્તુનો ઉપયોગ પૂર્વક વ્યવહાર જોઈએ, કેમ કરીને આત્મામાં નિરંતર રહેવાય, એમાં બધી પુણ્ય વપરાવી જોઈએ. પૂતગલ પોસાય એમાં પુણ્ય ના વપરાવી જોઈએ. બહુ મોટી વાત. વાત સમજે કે ના સમજાય? એટલે જેમ અત્યારે તમે વાતો કરો છો, કોઈ બી આપતો પુત્રો જોડે વાતો કરો તો તમારું દરઅસલ ક્યાં તમારો સ્વાધ્યાય કાચો પડે છે, ક્યાં પુરુષાર્થ કાચો પડે છે, સમજણ ક્યાં કાચી પડે છે, એને પાકી કરાવી દેશે. પછી જો તમને મજા આવશે. જેમ દાદા રહેતા તો એવી રીતે તમારે રહેવાનું થશે. તો ઘેર તો દાખલા ગણ કરીએ, જે કઈ પણ સંજોગ આવે ને, પણ તમારી સાથે જવાબ નહીં મિલાવતા ને એટલે થોડુંક પેલું એમ થયા કરે કે આ સાચું છે, ખોટું કરીએ છીએ એટલે તમને ડિપ્રેસ નથી કરવા માંગતો. ના, એટલે અમે પ્રયત્ન તો કરીએ છીએ કે આ સંસારમાંથી છૂટવું છે, આ જગત છે મન વચન કાય જગત એમાંથી છૂટવું છે, એવો તો સતત નિરંતર અભ્યાસ કરીએ છીએ. ખરેખર છૂટી ગયા છે, ખરેખર છૂટી ગયા છે. એટલે છૂટવું છે એ વાક્ય પરફેક્ટ નથી, છૂટી જ ગયા છે. વાત સમજાય કે ના સમજાય? તમારાથી નવ કર્મ બંધ પડે તો એ સંસાર કહેવાય, પણ નવ કર્મ બંધ પડતું નથી એટલે છૂટી જ ગયા છો. હવે ખાલી નજરાવવું જોઈએ. બરોબર. ક્યાં તો તમને સ્વયં તમારી ભૂલ દેખાય, અથવા તો કોઈ બતાવે તો એ રીતે દેખાય ને સ્વીકાર થાય તો નિકાલ થઈ ગયો, બસ પતી ગયું. હવે લાંબુ જગત નથી રહ્યું. બરોબર. 1 અવતારી, 2 અવતારી, 3 અવતારી, એનાથી વધારે અવતાર થવાનો નથી. વાત સમજે ને? અને દાદાનું જ્ઞાન ની કમ્પેર ના કરતા, તમે તમારું કામ કરજો. દાદા તો બધાનું કલ્યાણ કરીને પછી એમનું થવાનું છે. પણ તમને 1 અવતારી જ્ઞાન આપ્યું છે. 1 અવતારે તમારે જવું હોય તો જઈ શકશો, પણ કોઈનું જોઈને કમ્પેર કરીને નહીં જવાય. મને દાદા મળી ગયા મારું કામ થઈ ગયું, મને દાદા મળી ગયા મારું કામ થઈ ગયું, મને દાદા મળી ગયા મારું કામ થઈ ગયું, જો આટલું બોલશો ને તો એ સંસારનો વિરામ થઈ જશે. પણ પેલાના આટલા પ્રતિક્રમણ થાય છે, મને એકય નથી થતા. પેલાના આટલા દોષ દેખાય, મને એવું કમ્પેર કરવાની જરૂર નથી. દેખાતા તો બરાબર છે, ના દેખાતા તમને એટલું સ્પષ્ટ છે ને કે હું શુદ્ધાત્મા છું, એ તો બરોબર છે. અને એટલું સ્પષ્ટ છે ને કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, હાજર રહે કે ના રહે, વર્તે ના વર્તે, પણ સ્પષ્ટ છે કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. અને ખરેખર હું શુદ્ધાત્મા, બસ પતી ગયું. બરોબર છે. બીજા બધાનું તો અલગ અલગ ટાઈપ નું લઈને આવ્યા છે, એટલે અલગ અલગ એના રંગ પૂરશે. એ તો રંગ જુદા પડે. બધા તમારે પેલું કયું એશિયન કંપનીઓ છે ને કલર ની, પણ જો તમે જુદો પસંદ કરશો, આ પ્રજ્ઞાબેન જુદો પસંદ કરશે, આ જયશ્રીબેન જુદો કરશે, આ સકુબા જુદો કરશે, આ બધા જુદો પસંદ કરશે. એ બધાનું જુદું જુદું છે. તમને તો એટલું જ રહ્યું કે ખરેખર હું શુદ્ધાત્મા છું, વ્યવહાર દ્રષ્ટિથી આ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. રહેવાય ના રહેવાય, વર્તાય ના વર્તાય એ પછીનો ભાગ છે. વાત સમજે ને? તમને સ્પષ્ટ થઈ ગયું છે, બસ પતી ગયું, તમારો સંસારનો વિરામ થઈ ગયો. બરાબર છે? બોલો બીજું કઈ બોલો. આ મેન્ટલ હોસ્પિટલ વાળું તમે સાહેબ પેલા કહ્યું ને, હા, એ હજુ કઈક બીજો દાખલો આપીને સમજાવો. શું ના સમજાવ? પેલા મને કહો તો બીજો એટલે કઈ રીતે મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે? આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે કે મેન્ટલ હોસ્પિટલ છે? કેવું છે, અલગ અલગ ઠેકાણે અલગ અલગ શબ્દ બોલ્યા છે. સમજ્યા ને? આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ ગયું છે એવું પણ વાક્ય છે, અને અમુક ઠેકાણે એવું વાક્ય બોલો આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. વાત સમજે કે ના સમજાય?
તો મેં ખાલી એટલું જ કીધું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે એવું વાક્ય સાંભળ્યું છે, તો કે આ સાંભળ્યું છે. તો એ વાક્ય શું કહેવા માંગે છે? એટલે તમે કહ્યું ને કે આપણે જે ખોરાક લઈએ તે આમ જ જાય, આમ નથી જતો ઊંઘમાં કે અંધારામાં કે કોઈ બી રીતનો. હા, બરાબર છે. પણ એ મને હજુ આમ ખ્યાલમાં આમ નથી આવતું કે પેલા જો હું મેન્ટલ હોઉં, હા હું મેન્ટલ હોય તો આમ ખવાય કે બીજે ખવાય તમારે? ના, મેન્ટલ હોય તો ના ખવાય, ના વ્યવસ્થિત ખવાય, જ હાથ ખવાય. જ ના જાય તમારે, ખવડાવવું પડે તમારે. તમે મેન્ટલ હોસ્પિટલમાં જજો એટલે તમને ખબર પડશે કે શું છે કે શું નહીં. વાસ્તુ ને કેવી દશા હોય છે ને શું હોય છે બધી વસ્તુ વાસ્તુ ને કે ના સમજાય. એટલે ત્યાં ખબર પડે કે ભાઈ આમ છે તેમ છે ફલાણું છે. બરાબર. કે ના સમજાય. પણ અહીંયા મને આવું સમજાયું કે દેખીતે એવું મેન્ટલ નથી, તેમ છતાં મેન્ટલ કેમ કીધું? તો મને દાદા એ જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલિંગ કરવું એ અહીંયા મને આ દ્રષ્ટિ આપી. સિદ્ધાંતની વાત કરી ને, મેં તમને સિદ્ધાંત આપ્યો તમને. બરાબર છે કે આ જગત મેન્ટલ હોસ્પિટલ છે. એ સામાન્ય રીતે વિકલાંગ માણસ હોય, મેન્ટલ છે, કે 1 વર્ષનું બાળક છે એની જોડે તમે કોલેજના સ્ટુડન્ટ છે એવી રીતે વાતો ના કરો. એટલે તમને ડીલિંગ્સ આપ્યું. બરાબર છે કે કોની જોડે કેવી રીતે ડીલિંગ્સ કરવું. એટલે બીજા શબ્દમાં વ્યવહાર તમને આપ્યો. વ્યવહાર કઈ રીતનો છે, વ્યવહાર આપો. હવે આ બાય ડિફોલ્ટ ક્રિયાશીલ જ થશે, એટલે જ્ઞાન ક્રિયા થશે. બરાબર. તમે કરવા નહીં જાઓ, તમને ખાલી આટલી જ સમજણ છે. બરાબર છે. વાત સમજે ને? તમને ખાલી સમજણ છે કે આ ચોર છે અને માથે બંદૂક કરાવી દીધી છે, તો કેટલી લવારી કરશો? ના, બિલકુલ ના કરશો. અને શકુબેન જોડે એ તો ચાલે જ લાવવું. વાત સમજાય કે ના સમજાય? એટલે આવું છે. તો કે આની જોડે લવારી કરશો, પેલો ગોળો દાબી દેશો તો મરી જશે. એટલે આપી દઈએ છીએ. હવે શકુબેને માંગ્યો તો કઈ ના આપો કે મને ટાળી પડ ભાઈ, હમણાં ખર્ચા બધા બહુ છે, આમ છે તેમ છે ફલાણું છે. પેલાનું કશું કરી નહીં, કાકો નહીં, મામો કોઈ નહીં, એ બધું આપી દેશો બધું. ત્યાં તમે ડીલિંગ પરફેક્ટ કરો છો. એવી રીતે આ બધું આ પેલા કે ને પેલું આઈ ફસાયા છું. બરાબર છે. એટલે એ રીતનો આપણે વ્યવહાર બધો આપણો ડીલિંગ્સ, આ ડીલિંગ્સ એટલે તમને વ્યવહાર કેવી રીતે કરવો આ વ્યવહાર આપ્યો. હવે અને વ્યવહારના બેઝમેન્ટ ઉપર જ નિશ્ચય રહેલો છે. બરાબર છે. હવે તમે જે ડીપમાં જવા માંગો છો તો ક્રિયા કરવા માંગો છો. હું ક્રિયા કરવા નથી માંગતો, ખાલી આ દ્રષ્ટિ તમારી બરાબર થઈ ગઈ એટલે એ રીતે તમારો વ્યવહાર થશે. એ રીતે તમારો વ્યવહાર થશે. વાસ્તવ ખ્યાલ આવ્યો. એ રીતે વ્યવહાર થશે કે નહીં થાય? થશે ચોક્કસ. એવું કહેવા માંગે છે ને દાદા, મેન્ટલ જે વાક્ય આપણે કીધું હમણાં એનાથી કે વ્યવહાર ખરેખર લોકોને વ્યવહાર આવડતો જ નથી એટલે હેરાન થાય છે. ખરેખર વ્યવહાર ડીલિંગ કેવી રીતે કરવું જોઈએ. દાદા જે ડીલિંગ કરે છે તમને આટલું આ કરીને આખું તમને પ્રમેય કરાવે છે. બરાબર. થિયરમ કરાવે છે. એટલે દાદા પ્રમેય કરાવે છે એટલે શું છે? થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી અને થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલી મોટી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? અને સાહેબ આપ જે દાખલો આપો છો કે બંદૂક રાખે કપાળ ઉપર તો આપણે બધું આપી દઈએ છીએ ને ક્યાં કશું બધું ત્યાં વ્યવહાર આવડે જ છે. વાત સમજાય કે ના સમજાય? આવડે જ છે બધી વસ્તુ. હવે તમારા પાકું થશે તો તમને એ રીતે વર્તાશે ને તમે તરત જ ફ્લેક્સિબલ થઈ જશો, તરત જ કોમ્પ્રેસિબલ થઈ જશો. વાંચો ને કે ના સમજાય? અને આ નહીં આવડે તો તમને ફ્લેક્સિબિલિટી, કોમ્પ્રેસિબિલિટી ઉભા નહીં થાય, ટેન્સિબિલિટી નહીં ઊભી થાય, સહન નહીં થાય, તરત જ રિએક્શન આપશો. અને પેલું ટેન્સિબિલિટી ઊભી થશે એટલે ગમે તેટલું વજન આવશે તો તૂટી નહીં જાય. તો તૂટી જાવ છો, ડિપ્રેશન આવી જાય છે. એટલે કોમ્પ્રેસિબિલિટી, ફ્લેક્સિબિલિટી, ટેન્સિબિલિટી, વિશાળતા, ગંભીરતા, સ્થિરતા, આ બધા ગુણો ઉભા થશે તમારે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. પત્ની સાથે, બાળકો સાથે વ્યવહારનું ડીલિંગ કરું છું ત્યારે મને એ ખબર નથી પડતી કે આનું પરિણામ શું આવશે, આ મને કેટલું નુકસાન કરે છે એની સમજણ નથી મારા આગળ. એટલે પછી તમારા મન વચન કાયાના વ્યવહારનું એટલું બધું પોઝેશન છે, એટલું બધું પોઝેશન છે. વાત સમજે કે ના સમજાય? ત્યાં આગળ એ ચેતવાનું છે. સામે તમે છોકરાઓને ફોન કરો છો તો શું પૂછો છો કે બેટા ચાલવા ગયા હતા કે નહીં, બેટા ખાધું કે નહીં? વાત સમજાય કે ના સમજાય? ક્યારે કીધું કે કોણ જમે છે એવું પૂછ્યું? ખાલી એટલું જ પૂછવાનું, કોણ જમે છે, કોણ કામ કરે છે. બરાબર છે. તાકે કઈ કામ કરીને તમે કહો તો કે હું થાકી ગઈ પપ્પા, આજે બહુ થાકી ગઈ. બોલાય ને કે કોણ કામ કરે છે, બોલાય ને, કોને થાક લાગ્યો. પણ એ હજુ એ રીતની વાત નથી થતી.
પેલું બધું જ આપણે પૂછીએ છીએ હજુ. બીજું જ પૂછીએ છીએ. હમ. તો કેટલા બધા કસરત કરનારા કેટલા ચાલનારા પણ પ્રોબ્લેમ થાય જ છે બધાને. હવે એનો મિનિંગ એવું નથી કહેવા માંગતો કે તમે ચાલો નહીં, એવું નથી કહેવા માંગતો, પણ બધા જ મિનિંગ આવું લે છે. એ તો એને પૂતગલ પક્ષ એટલે પોતે ચાલનારો બનશે, પણ જે ચાલનારો હતો એ ચાલનારો બનાવશે અને પેલો જોનારો બનશે. આ તો જોનારાને જ ચાલનારો બનાવી દીધો છે. હું ખાલી એટલું જ જુદું પાડું છું. બરાબર છે. જોનારાને ચાલનારો ના બનાવો. તો અમારો બધા વ્યવહાર એ રીતના જ હોય છે. તમારા બધાના વ્યવહાર આવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે શું કરવાનું થાય? હવે એ બધાને વ્યવહાર કરવા છે એટલે કોઈને પૂછવું નથી, ખુલ્લા નથી પડવું. હવે ખરેખર તમે આ ખુલ્લા પડશો તો તમે આબરૂદાર થશો, પણ નહીં ખુલ્લા પડે તો બે આબરૂ થશે, રોગ બીમારી થશે, તો બધું જ ખબર પડે જશે કે આવું કર્મ કર્યું એનો આ ભોગવટો છે, આવું કર્મ કર્યું એનો આ ભોગવટો છે. બધાને બધું ખબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તરત કશું ના તો ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે માટે કિડનીનો પ્રોબ્લેમ થયો છે, ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે માટે લીવરનો પ્રોબ્લેમ થયો છે. વાત સમજાય કે ના સમજાય? બધું બધાને ખબર હોય. સરસ, બહુ સુંદર ફોડ પડ્યો. એટલે વસ્તુ છે તે તો તમારો નિશ્ચય જ આ બાજુ છે. તો આ નિશ્ચય તમારો આ વ્યવહારનો નિશ્ચય તો એના મેં તો થયા જ કરશે. બરાબર છે. તમે સ્ટેબલ હશો તો ઉપર ચડી શકશો ને. હા, સ્ટેબલ હોય તો જ. તમે સ્ટેબલ હશો તો ચાલી શકશો ને. તો પહેલા ચાલવું મહત્વ છે કે પહેલા સ્ટેબલ રહેવું મહત્વ છે? સ્ટેબલ રહેવું મહત્વ. હા, સમજે કે લાંબો કૂદકો મારવો છે તોય તમારે સ્ટેબલ રહે છે. ઊંચકો કૂદકો મારવો તો પહેલા સ્ટેબલ રહે છે, અને પછી એ રનિંગ કરે છે અને પછી ઊંચો કૂદકો લાંબો. તમે જોજો ઓલિમ્પિક આવે તો બધું જોજો તમારે બધું, પણ આપણે એ રીતે જોતા જ નથી. ખરી વાત છે. બહુ સરસ, સુંદર વાત સમજે કે આપણે ક્રિયા નથી આપવા માંગતો. આપણે બધા ક્યાં ને ક્યાં ક્રિયા હું કરવાનું આપીશ જ નહીં. કોઈ પણ રીતે તમારી દ્રષ્ટિને નિર્મળ કરવા માંગુ છું. સનાતન ધર્મમાં તમારી દ્રષ્ટિ નિર્મળ કરવાની છે, વૃત્તિઓ નિર્મળ કરવાની છે. વૃત્તિ તમારે પરફેક્ટ જોશે. બરાબર, સાચું ને? ક્રિયા કદાચ પરફેક્ટ ના હોય તો એને ભગવાનને વાંધો લીધો નથી, કારણ કે ક્રિયા તમારા હાથમાં છે જ નહીં. ચોરી કરવું એ તમારા હાથમાં નથી, સાવકારી કરવી હાથમાં નથી. બે અહંકાર જ છે કે મેં ચોરી કરી, મેં સાવકારી કરી. સાચું ને? જય સચ્ચિદાનંદ. એટલે ત્યાં વસ્તુ સમજવાનો ભાગ નથી. એટલે આ સાયન્સ સમજશો તો કામ થશે. જરૂર. સાયન્સ નહીં સમજો તો પછી આ રહેશે, પઝલ બધા ઉભા જ રહેશે. પઝલ ઉભા જ રહેશે બધી વસ્તુ. વાત સમજ કે? સરસ, સુંદર. આપની ડોટરે એમને જે પ્રશ્ન કર્યો કે એમની તબિયત બાબતે થાકી ગઈ છું કે એ રિલેટિવની રીતે વાત કરી એમણે, એમનો જવાબ કે એમનો સામે જે રિપ્લાય હોય કે જે પૂછવું હોય તે રિલેટિવ રીતે જ પૂછી શકે ને, પછી આત્માની વાત ક્યાં કરવા જાય? પંકજભાઈ, હું જોડે વધારે રહું છું. તમે તો પેલું શું કે છે તમારે એને ઇમેજ કરો છો કે આવું છે, રિલેટિવ રીતે કરે છે. આપણે જનરલ આ તો આ દાખલો ચાલુ છે એટલે પણ એની જોડે હું રહું છું. વાત સમજે ને? અને એની જોડે રહું છું ને એના પપ્પાનો ફોન આવે છે તો પહેલા તો એક્ટિંગ તો કરો જરા, એટલે ખબર પડે તમારા બધી વસ્તુ. હું પહેલા તો ટ્રેન કરો પછી આમ થાય બધી વસ્તુ. પહેલા એને પૂછ્યું કે બેટા શું કરે છે? પછી ચાલવા ગઈ હતી, ચાલવાનું રાખજે. પછી એનું બીજું પેલું કંઈક ચશ્મા બસમા બધા બનાવડાયા છે તો એ યુઝ કરે છે. દવાઓનું પૂછું, પણ પેલું બીજું આત્મા વાળી વાત નથી. કોઈ મને આવો નિશ્ચય વાળો મળ્યો જ નથી. એક દાદો જ મળ્યો છે અને તમે પાછા એ જ પક્ષમાં બેસો. તમારે એટલે વાતો બધી સંસાર વાળી ને પેલી જ હોય છે, એમ કોઈ આ રીતની નથી હોતી. હવે એ વસ્તુ છે, પણ તેમ છતાં એને મારી જોડે કેવો વ્યવહાર કરે છે ખબર છે કે જો હું 5 દિવસ છે ને હું અડાલત જઉં છું એમ કે, એટલે આ મેં ઘર જે રાખ્યું છે ને ચોખ્ખું રાખ્યું છે, આ તે બધું એવું હું આયા પછી મારે આવું જ જોઈએ એવું ખબર છે તમને પંકજભાઈ? એ વ્યવહારથી બોલે છે કે નિશ્ચયથી બોલે છે? શું વ્યવહારથી બોલે? નિશ્ચયથી બોલે છે. મને કે છે આવું જ જોઈએ.
જે બગાડે છે એને કહે તો બરાબર છે, પણ મને કહે છે એટલે મને રાખે છે બધી વસ્તુ. તો મારે શું જવાબ આવે કે ના હું કહીશ એને જે બી આવે છે એને કહીશ, એવું કહું ના. મેં કીધું જો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. તારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદું છે, એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદું છે. તરત જ હસવા માંડી, પતી ગયું. એનો નિશ્ચય ખબર પડી ગયો કે હું ક્યાં બફાટ કરું છું. તરત જ ભૂલ ખ્યાલ આવી જાય. વાત સમજે કે ના સમજાય? પછી વોશિંગ મશીન પેલું ફરવા ના મળે પણ પાણી ભરાવા મળે, છેક સુધી ઉપર આવી ગયું પાણી તમારું બધી. વાત સમજે ને? એટલે દોડતી દોડતી આવી એમ કે વોશિંગ મશીન આવું થઈ ગયું છે એમ કે, પણ મેં નથી કર્યું એમ કે. આવું થયું છે એ બી કેમ, પણ મેં નથી કર્યું. તો મેં એની ભાષા જ બોલી કે હા મેં કહ્યું તે નથી કર્યું. ના કે મેં નથી કર્યું. મેં કહ્યું તે નથી કર્યું. તો આવું અડધો કલાક સુધી ચાલ્યું. બોલો પંકજભાઈ, તે વ્યવહારથી વાત કરે છે કે નિશ્ચયથી વાત કરે છે? નિશ્ચયથી કરે. વાત સમજે કે ના સમજાય? પછી મેં કીધું હા, મેં કીધું તે નથી કર્યું. વાત સમજે કે ના સમજાય? પછી મેં ધીમે ધીમે દાખલો 3 રાશિ મૂકી. મેં કહ્યું ભાઈ હું શું કરતો હતો કે તમે કોમ્પ્યુટરનું કામ કરતો. મેં કહ્યું તું? તો કે હું આ કપડાનું છે ને વોશિંગ મશીનનું આ. મેં કહ્યું જો તું અને વોશિંગ મશીન 2 જણા જ હતા. હું વોશિંગ મશીન પાસે હતો નહીં. વોશિંગ મશીન મેં ચાલુ નથી કર્યું. હવે જે કંઈ પણ થયું છે તમારા 2 થી થયું છે, એટલે તે તો કર્યું નથી. એટલે એનો મિનિંગ કે વોશિંગ મશીન ચેતન છે, ના કે વોશિંગ મશીન ચેતન નથી. મેં કોઈ 100% વોશિંગ મશીન ચેતન છે, કારણ કે તે કશું કર્યું જ નથી. ના કે વોશિંગ મશીન ચેતન નથી. તો મારે અડધો કલાક સુધી એ બોલવું પડે કે ચેતન છે. તો કે ના વોશિંગ મશીન ચેતન. મેં કોઈ ચોક્કસ કે વોશિંગ મશીન ચેતન નથી. હા સમજે કે ના સમજે? તો કે ચેતન તું છે. એટલે વ્યવહારમાં જે બહેનો અમુક કામ કરતા હોય તો 2-4 કામ જોડે લઈને કરતા હોય. વાત સમજે કે ના સમજાય? એ જોડે લઈને કરતા હોય, આડું બટન દબાઈ જાય કે ના દબાઈ જાય? પણ એ પછી એવું રહે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પછી મેં આખું કરીને કર્યું તો આવું કશું ના થાય. આખો મેં પ્રયોગ કરીને બતાવ્યો તમારી બધી વસ્તુ. પંકજભાઈ બહુ જવું પડશે. તમને એવા પુરુષો મળ્યા છે કે આ ક્ષણે અહીંથી મોક્ષે જવું, આમ આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બનશે, પણ આ ક્ષણે આ કાળથી મોક્ષે જઈ શકું એવું જ્ઞાન આપ્યું છે. એટલે એવા નિશ્ચય નક્કી કરો. એના પપ્પાએ એને વ્યવહારથી કીધું તે એવી બધી આર્ગ્યુમેન્ટથી બહાર નીકળી જાઓ જલ્દી. વાત સમજાય કે ના સમજાય? કઈક સવડી વાતો કરો. આવી પુણ્ય મળે છે આવી વાતો નહીં. હજી આગળ જતા આવું બધાની વાત સાંભળવી જ પડશે. આ બધાની વાતો સાંભળવી જ પડશે. કશું તમને દ્રષ્ટિ નહીં આપે. આપણે ક્રોધમાન માયેલું ના થવા જોઈએ, પણ કેમ ના થવા જોઈએ નહીં કે. વાત સમજાય કે ના સમજાય? અને અહીંયા તો ક્રોધમાન માયેલો શું છે અને કેવી રીતે બંધ થાય બધી જ વસ્તુ તમને મળી જશે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ સ્થિતિ સમજવી પડશે કે નહીં સમજવી પડે? એટલે એક વસ્તુ છે. આ મારે બોલવું પડે છે એટલી અમારી નબળાઈ કહેવાય. આજે અમારી જોડે રહે છે એ આવું બોલે ને તો તમારા બધાના ફેરફાર થઈ જાય. જે અત્યારે આર્ગ્યુમેન્ટ કરો છો ને બધા બંધ થઈ જાય. અને એ યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, પણ કોઈની કેપેસિટી નથી. અમે દાદા જોડે આ બોલતા હતા અને જાહેરમાં બોલતા હતા. અમે આવું કરાવવા માંગીએ છીએ પણ કોઈને કેપેસિટી નથી. બધાને હજી સંસાર પ્યારો છે. જેની આબરૂ નથી એની આબરૂ હાચવા હજી આજે પણ કરીએ છીએ. આ સમજાય કે ના સમજાય? આજે ધારો કે મેં તમને ઓળખી ના શક્યા તો પહેલા તમારા મોઢાનું તેજ જુદું હતું ને અત્યારે જુદું થયું છે. ને તરત દેખાય કે ઓળખાય. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સ્થિતિ સમજવી પડશે. એટલે તેજ જતું રહે છે. વાત સમજાય કે ના સમજાય? અને પહેલાના લોકો જોજો દાળ ભાત રોટલી શાક અને પેલું કે ને પેલું એમ કે ને બહુ તો બટાકાનું શાક અને શું હોય ડુંગળી બટાકાનું શાક પડજો મોઢા ઉપર છેલ્લા શ્વાસ સુધી તેજ રહેતા હતા. બાજરીના રોટલા ને ખાતા હતા. મોઢા પર તેજ હોય બધું. શું કહે છે? છાસ કઢી આ બધું કઈ ઠેકાણું ના. ઘણી વાર તો ખાલી પેલું ડુંગળી જ હોય. 2 શાક જ હોય, ડુંગળી અને પેલું એક ખાય તમારે બધું. શું આ વસ્તુ સમજવી પડશે. વાત સમજાય કે ના સમજાય? એટલે બધું બહુ જ હોય.
નિશ્ચયથી જ બધી વસ્તુ થાય છે. વાત સમજે કે ના સમજાય? અને નીકળશે પણ એ રીતે જ નીકળશે, એ વાતો એ રીતે જ નીકળશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બાકી તો આ તો સિમ્પલ વસ્તુ છે. દરવાજો શેના માટે છે? કે જવા માટે ને આવવા માટે છે. બારી શેના માટે છે? તો કે હવા ઉજાસ થાય એના માટે. ઘર શેના માટે? રહેવા માટે. પલંગ શેના માટે? કે સુઈ જવા માટે. પલંગ ખુરશી શેના માટે છે? સેમ એ જ વસ્તુ આ થાય બધી વસ્તુ. એટલે કેવી રીતે વ્યવહાર કરવો, અને આ વ્યવહારથી નિશ્ચય પ્રતિપાદિત થાય છે. નિશ્ચય પ્રતિપાદિત થઈ ગયું એટલે પતી ગયું. હવે કોઈ તમારો ઉપરી ના રહ્યો, એક અવતારી થઈ ગયા. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને નિકાલ કરો એટલે હવે સાધવાનો ના હોય, કુદરત તમને હેલ્પ કરશે. જેમ પેલા ને દૂધમાં તમારું છાસનું ટીપું પડ્યું એટલે બાકીનું દહીં બધું કરવાનું એ કુદરત કરશે. એવી રીતે આટલું થયું. વ્યવહાર દ્રષ્ટિથી પંકજભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કીધા પાકું થઈ ગયું. એટલે કુદરત તમને 4 ગતિથી 84 લાખ યોનિમાંથી મુક્ત થવાના સંજોગો ભેગા કરી આપશે. લોકો તમને બાંધવા જશે પણ તમે બંધાશો જ નહીં. અને એને મામું નહીં બનાવો, ફેસ કરશો એ કર્મને. લગ્નમાં જવાનું તો લગ્નમાં જશો, પૈસા આપવાના તો પૈસા આપશો, કઈ બી સંસ્થાને હેલ્પ કરી હોય, સેવા કરી બધું જ આપશો, તેમ છતાં કર્મ બંધ નહીં પડે. કોઈને ઊંચા અવાજે બોલશો તેમ છતાં કર્મ બંધ નહીં પડે. એટલી મોટી વસ્તુ છે. કારણ કે વ્યવહાર તો વ્યવહારથી કરવો જ પડે કે ના કરવો પડે? કોઈને સમજ ના પડતી હોય તો જરા ખોંખારો કરવો પડે કે ના કરવો પડે? અને પટેલે તો ખોંખારો કરવો જ પડે. વાણીઓ ના આગળ ચાલે તમારે બધી. શું કહો છો? એટલે આ બધી વસ્તુ સમજવાની છે. ખ્યાલ આવે કે નહીં બધી વસ્તુ? બરાબર છે? ટાઈમ થઈ ગયો? હા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ
જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાનું અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિ જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામે. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.